નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોનક। આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવાના છે જે આજના ડિજિટલ યુગમાં દરેક માતા પિતા અને યુવાનોના મનમાં ચિંતાનું કારણ બની રહ્યો છે। આ વિષય છે સોશિયલ મીડિયા। એક એવું માધ્યમ છે જે આપણને એકબીજા સાથે જોડે છે, પરંતુ શું તમને ખબર છે કે આ આપણા બાળકો અને યુવાનો માટે સલામત છે કે ખરા? અને હાલના આધુનિક યુગમાં તમે કોઈ પણ નાના બાળકને પૂછો કે તું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તો કહે હા, હું સોશિયલ મીડિયાને વાપરું છું। પણ આ સોશિયલ મીડિયા આપણા બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે। હાલ ગુજરાતના અનેક હોસ્પિટલોની જે ઓપીડીના વેઇટિંગ રૂમમાં અનેક બાળકો, કિશોરો તેમજ યુવાનો છે તે રાહ જોઈને બેઠા છે કે મારો વારો ક્યારે આવશે। તેમના ચહેરા પર એક જ પ્રકારની જે બેચેની છે તે જોવા મળી છે। આ તમામ લોકોને કોઈ વ્યસન નથી, પરંતુ તેમને સોશિયલ મીડિયાના વળગણની બીમારી છે, જેમાં દારૂ કે ડ્રગ્સની લત હોય તેમજ આ લોકોને પણ સોશિયલ મીડિયાની લત પડી ગઈ છે। અને સોશિયલ મીડિયાનું વળગણ એટલું ખતરનાક છે કે તે વ્યક્તિને ચેનથી જીવવા પણ નથી દેતું। મોટાભાગના બાળકો અને કિશોરો આ પ્રકારની જે સમસ્યા છે તેમાં વધુ ફસાતા હોય છે। આજના શોમાં અમે ચર્ચા કરીશું કે સોશિયલ મીડિયા બાળકો અને યુવાનો માટે કેટલું ખતરનાક હોઈ શકે છે અને આપણે તેની કેવી રીતે બચી શકાય તેના વિશે પણ માહિતી મેળવીશું। તો ચાલો શરૂ કરીએ। સોશિયલ મીડિયાનું વળગણ એક મોટી સમસ્યા બની રહ્યું છે, જેના કારણે લોકો માનસિક બીમારીઓ, ખાસ કરીને ડિપ્રેશનનો શિકાર બની રહેતા હોય છે। દર વર્ષે 2000થી વધુ દર્દીઓ સોશિયલ મીડિયાના કારણે હોસ્પિટલમાં સારવાર લે છે। ત્યારે લાઇક્સ અને ફોલોવર્સ ઘટવાને કારણે કેટલાક લોકો છે તે આત્મહત્યા પણ કરતા હોય છે। બાળકો, યુવાનો અને વૃદ્ધોમાં પણ જે આ કુટેવ છે તે જોવા મળતી હોય છે, જેનાથી સ્ક્રીન ટાઈમ વધ્યો છે અને નાના બાળકોની આંખોને નુકસાન થયું છે। સોશિયલ મીડિયાના ફાયદા હોવા છતાં તે વ્યક્તિઓને સંબોધનથી દૂર કરે છે, ગુનાખોરી અને અફવાઓ વધારે છે, જેનાથી મોટું નુકસાન થાય છે। ત્યારે લોકો સોશિયલ મીડિયામાં એટલા જોડાઈ ગયા છે કે જેના કારણે અનેક વખત આત્મહત્યા સુધીની જે ઘટનાઓ બનતી હોય છે। બાળકો એવું વિચારે છે કે મારા ફોલોવર્સ વધુ છે, તેમ છતાં મને લાઇક્સ કેમ નથી મળતી, અથવા તો સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો પણ હોય છે જેને જોઈ જે બાળકો છે તે પોતાના જીવનમાં એ વસ્તુનું અનુસરણ કરે છે, જેના કારણે પણ તે ઘણી વખત આવી જે કુટેવો છે તેનો શિકાર બનતા હોય છે। ત્યારે તમે પણ ઘણી વખત જોયું હશે કે ઘણા બાળકો છે તે રૂમમાં પેક થઈ અને એકલતામાં બેઠા રહે છે, પરિવાર સાથે વધુ વાત નથી કરતા, પરિવાર સાથે જમવા નથી બેસતા અને સમાજના જે કાર્યક્રમો હોય છે ત્યાં પણ ભાગ નથી લેતા। આ તમામનું એક કારણ હોય છે મોબાઈલ અથવા તો સોશિયલ મીડિયા, અને ઘણા બાળકો આ કારણેથી જ જે માનસિક બીમારીઓ છે તેનો શિકાર બનતા હોય છે। ઘણી વખત આપણે જોયું છે કે બાળકોને જે ઘરના વાલીઓ છે કહેતા હોય છે તું તો મોબાઈલમાં ઘૂસીને બેઠો રહે છે, પરંતુ જે આ મોબાઈલનું દૂષણ છે, જે ઘૂસણ છે તે લોકો અને જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ વધવાથી લોકોને આંખોની અનેક જે બીમારીઓ છે તે આવવા લાગી છે, સાથે જ જે માનસિક સ્વાસ્થ્ય છે તેમાં પણ ઘણી વખત લોકોને એવો બદલાવ લાગે છે કે જે પરિવારથી દૂર કરે છે। સોશિયલ મીડિયા ઇઝ હિયર ટુ સ્ટે, એટલા માટે કે સોશિયલ મીડિયાના એટલા બધા ફાયદા પણ છે અને એટલું બધું આપણે ડે ટુ ડે લાઈફની અંદર વણાઈ ગયું છે કે એના વગર ચાલે એવું પણ નથી। અને એના લીધે જ એના થકી થતી જે સમસ્યાઓ છે એનો નિકાલ કરવો કે એનું સોલ્યુશન કાઢવું એ એટલું જ મુશ્કેલ થતું જાય છે। હા, એટલે એ નિયમન ન થઈ શકે એટલે એ લોકો એમાં ઓતપ્રોત થઈ જાય, એટલે પોતે કેટલો સમય આમાં કાઢે છે, જેને સ્ક્રીન ટાઈમ કહે છે। હવે તો એપ્સ છે કે જે સ્ક્રીન ટાઈમ મેજર કરી શકે, તો કલાકોના કલાકો સ્ક્રોલ કરવા બેસે અને એમને ઊંચું જુએ ત્યારે ખબર ના પડે કે સવારની સાંજ થઈ ગઈ છે કે અંધારું થઈ ગયું છે કે જમવાનું જતું રહ્યું છે। એટલે એટલા બધા એમાં ઓતપ્રોત થાય છે અને એમાં લાઇક્સ, ફોલોઅર્સ, રિસ્પોન્સીસ એનું બહુ જ મહત્ત્વ હોય છે। એટલે વર્ચ્યુઅલ બધી કમ્પેરિઝન થાય છે કે મારા રિયલ મિત્રો કેટલા છે, મને કેટલી લાઇક્સ મળી છે, ને ઓછી મળી હોય કે કોઈએ કમેન્ટ ના કરી, કોઈએ નેગેટિવ કમેન્ટ કરી હોય, સાયબર બુલિંગ, આ બધું જ એનો ઇન્ટિગ્રલ હિસ્સો છે
અને એ પોતાના પ્રમાણે હોય ત્યાં સુધી તો એ લોકો સાતમા આસમાનમાં ઉડતા હોય, પણ જો એમને ગમતી વસ્તુ ન થાય તો નેચરલ રીતે ડિપ્રેસ થઈ. સોશિયલ મીડિયા એ માનસિક દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર જે વધારો કરી રહ્યું છે. હાલ ઘણા મનોચિકિત્સક ડોક્ટરો છે તે પણ જણાવી રહ્યા છે કે અમારી હોસ્પિટલોમાં હાલ જે કિશોરો છે, બાળકો છે અને યુવાનો છે તેમની સંખ્યામાં વધારો થયો છે અને આ તમામને કોઈ બીમારી નથી, પરંતુ તેમની જે માનસિક શક્તિ છે, માનસિક સ્વાસ્થ્ય છે તે બગડી રહ્યું છે અને એનું મુખ્ય કારણ છે સોશિયલ મીડિયા અને મોબાઈલનું જે અવળો ઉપયોગ છે, ખોટો ઉપયોગ છે. આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયાએ આપણે સૌ કોઈ લોકોને નજીક લાવ્યા છે. તમે કોઈ પણ લોકો સાથે ચર્ચા કરી શકો છો, તેમની સાથે વાત કરી શકો છો, પરંતુ જો આ ઉપયોગ યોગ્ય ન હોય તો તે ઘણી વખત ખતરનાક પણ સાબિત થતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયાના યુગમાં યોગ્ય ઉપયોગ થવો અને જે બાળકો છે તે ખાસ કરીને કેવા પ્રકારના પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે અને કેવા પ્રકારની જે માહિતી, કન્ટેન્ટ છે તે જોઈ રહ્યા છે એ પણ ખાસ માતા પિતાએ ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે. ત્યારે દર્શક મિત્રો, આજે આપણે આ જ વિષય પર ચર્ચા કરવી છે કે સોશિયલ મીડિયાનું વળગણ છે તે કેટલું ખતરનાક હોય છે. આ સાથે આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે પરાગ દિહોરા, જેઓ ઇન્ફ્લુએન્સર છે, સાથે કરણ પટેલ જોડાયા છે, જેઓ પણ ઇન્ફ્લુએન્સર છે, ડોક્ટર MJ સોનારા જોડાયા છે, જેઓ મનોચિકિત્સક છે, સાથે જ ડોક્ટર કલરવ મિસ્ત્રી જોડાયા છે, જેઓ પણ મનોચિકિત્સક છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. સાથે કલરવ સર, હું આપનાથી શરૂઆત કરવા માંગીશ. સોશિયલ મીડિયાનું વળગણ એ લોકો અને ખાસ કરી યુવાનો માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. ત્યારે આ સોશિયલ મીડિયાનો અવળો ઉપયોગ છે તે લોકો માટે અને જે યુવાનો છે તેના માનસિક સ્વાસ્થ્ય માટે કેવી અસર કરતું હોય છે? WHO ઓફિશિયલી ક્રાઇટેરિયા પ્રમાણે સોશિયલ મીડિયાનું વળગણ એક જાતની માનસિક બીમારીની કેટેગરીમાં ગણવામાં આવે છે. આની પાછળનું કારણ એવું છે કે જો જરૂર પ્રમાણે એજ એપ્રોપ્રિએટ તમારું જો સ્ક્રીન ટાઈમ વધારે હોય તો તેના લીધે તમારે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સંકળાયેલું હોય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ઇમોશન્સ અને બિહેવિયર સાયન્સ કે જેના લીધે કે કોઈપણ પ્રકારની વ્યક્તિ જ્યારે આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કે સ્ક્રીન ટાઈમ અથવા તો સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લુઅન્સ રહે છે તો તેની બાળ માનસિકતા ઉપર અને સાથે સાથે મગજની જે રચના છે કે જેને કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ કહે છે તેના કનેક્શનમાં તકલીફ થતી હોય છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે નાના બાળકો નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, વડીલોની સામે તોછડું વર્તન કરે, અભદ્ર વર્તન કરે, ઘરમાંથી ચોરી કરે અથવા તો એવા પણ કેસીસ જોવા મળે છે જો તેની જીત પૂરી કરવામાં ના આવે તો ઇમોશનલી બ્લેકમેલ કરે અથવા તો સુસાઇડની ધમકી પણ આપે છે. સાથે સાથે યુવા અવસ્થા છે કે જેને જોઈએ છે કે જેને અટેન્શન સિકિંગ બિહેવિયર, મતલબ કે આજે દેખાદેખીનો જમાનો છે, અધીરાઈનો જમાનો છે. જ્યારે પણ તમે તો કંઈ પણ પ્રકારની ગમતી પ્રવૃત્તિ તમે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપડેટ કરો અને એ પ્રમાણે જો ધાર્યા પ્રમાણે સગાવાલા તરફથી, સ્નેહીજનો તરફથી, મિત્ર વર્તુળથી જો લાઇક્સ ને ફોલોઅર્સ ના આવે તો એવા યુવા સાથે કન્ટિન્યુઅસ પોતાની જાતને વેલિડેટ કરે છે કે કંઈક છુપાઈ તો નથી, એટલે પોતાનો સેલ્ફ એસ્ટીમ છે ડાઉન થઈ જાય છે અને તે ધીરે ધીરે હતાશા, નિરાશા અથવા તો ગંભીર પ્રકારની માનસિક બીમારીનો શિકાર બને છે. યંગસ્ટર્સ મુખ્યત્વે જેમ કે આપણે કહેવાય છે કે કોઈપણ પ્રકારના તમાકુ, બીડી, સિગરેટ, ચરસ, ગાંજો, ભાંગ, અફીણ, ઊંઘની ગોળીઓ અથવા તો એ ગેમિંગ ડિસઓર્ડર કે જે વિવિધ પ્રકારની જે ગેમિંગ છે, જો એજ એપ્રોપ્રિએટ કરતાં બી તમે એનો સ્ક્રીન ટાઈમ વધી કરવામાં આવે તો જેમ નશીલા પદાર્થનું સેવન જે મગજના ચોક્કસ ભાગમાં છે જેને અમારી ભાષામાં ડોપામીન કહેવામાં આવે છે, એ ડોપામીન નામનું રસાયણ કન્ટિન્યુઅસ એ સ્ત્રાવ વધી જાય છે અને જેના લીધે તમને આહલાદક અનુભૂતિ થાય છે. મતલબ કે ટેમ્પરરી માટે તમારે ક્ષણિકભર તમારી જે કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ છે, ફેમિલી છે, ફાઇનાન્શિયલ, જોબ સ્ટ્રેસ, રિલેશન્સ રિલેટેડ, કેરિયર રિલેટેડ કોઈ પણ પ્રકારની તણાવભરી સ્થિતિ છે એમાંથી તમને એક આનંદનો ઉદ્ભવ થાય છે અને જેમ જેમ 2 કલાક કે 3 કલાક પછી એ ડોપામીન જે હેપી હોર્મોન્સ કહેવાય છે તે ઓછો થતો જાય છે તો તમને એના વિડ્રોલ સિમ્ટમ્સ આવે છે કે જેમાં તમને ગભરામણ થાય, બેચેની થાય, હાથ પગ ધ્રુજવા મળે, ચીડિયો સ્વભાવ થઈ જાય અને એટલી હદે કે ડરાવના સપના પણ આવતા હોય છે કે બે લોકો વાતો કરતા તો એ લોકોને એવું લાગે મારા વિશે વાતો કરે છે, નિંદા કરે, ટીકા કરે, જેને અમારી ભાષામાં સોશિયલ મીડિયા ઇન્ડ્યુસ રિલેટેડ સાયકોસિસ મતલબ એક પ્રકારનું ગાણપણ કહેવામાં આવે છે. તો આ પ્રકારની પરિસ્થિતિઓ અને વર્તન પરથી ચોક્કસપણે આપણે કહી શકાય કે સોશિયલ મીડિયાનું વળગણ એ આગળ જતાં માનસિક બીમારીનું સ્વરૂપ નોતરી શકે છે અને તમારે નજીકના કોઈપણ પ્રકારના સાયકેટ્રિક રિહેબ અથવા તો ડિજિટલ ડિનોક્સ ક્લિનિક માટે તમારે એની સારવાર લેવાની જરૂર પડી શકે છે. જી બિલકુલ. આ સાથે હું પરાગભાઈ આપની પાસે આવવા માંગીશ. આપ તો આ ફિલ્ડ સાથે જોડાયેલા છો, આપ આ જ ફિલ્ડમાં કામ કરો છો અને ખાસ યુવાનો આ ફિલ્ડમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે, ઘણા એમાં સફળ પણ નીવડે છે અને ઘણા નિષ્ફળ નીવડે છે. ત્યારે આપ શું સલાહ આપવા માંગશો?
સલાહ માટે તો કેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી તમે ફેમ નેમ અને બધું જ કમાઈ શકો છો, પણ જ્યારે તમે મહેનત કરવા છતાં પણ આ બધી વસ્તુઓથી દૂર રહો છો કે તમને નથી મળતું ને, ત્યારે 100% જેમ કીધું કે એક ગાંડપણ કે કહેવાય ને કે એક હેબિટ થઈ જાય છે કે મને કેમ નથી મળ્યું, એના કારણે ડિપ્રેશનમાં જતો રહે છે. તો 100% હું એ વાત સાથે સહમત છું કે સોશિયલ મીડિયા જેટલું સારું છે એટલું ખરાબ પણ છે. જી બિલકુલ. એમ જે સોનારા સાહેબ, હું આપની પાસે આવવા માંગીશ. આજે સોશિયલ મીડિયા છે લોકોના ખાસ માનસિક સ્વાસ્થ્ય ત્યારે અસર કરે છે કે જ્યારે એનો જે ઉપયોગ છે તે વધુ પડતો થઈ જાય અથવા તો જરૂરિયાત વગરનો થતો હોય. આપણે હાલ જોઈએ છે કે ઘણા એવા યુવાનો છે કે કલાકો સુધી અથવા તો દિવસ આખો આ સોશિયલ મીડિયાના માધ્યમથી રીલ સ્ક્રોલ કર્યા કરે છે, અનેક વિડીયો જુએ છે અને સાથે જે ન જોવાની વસ્તુઓ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે ખાસ હાનિકારક હોય છે. ત્યારે શું કહેશો? હા, ચોક્કસ. જો સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ તો એના જો આપણે 3 આસ્પેક્ટમાં જોઈ શકીએ કે જે વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો છે તો એનો હેતુ કયો છે. તો ધારો કે સ્ટુડન્ટની વાત કરીએ તો ઘણા લર્નિંગ માટે ઉપયોગ કરતા હોય, ઘણા મનોરંજન માટે ઉપયોગ કરતા હોય છે, બરાબર, અને ઘણા ટાઈમ પાસ માટે ઉપયોગ કરતા હોય. પણ જે સરે વાત કરી કે આપણું જે મગજનું કેવું હોય છે કે ઓબ્સેસિવ, ધારો કે એના પર ચાલે નહીં, તો વ્યક્તિ જ્યારે એ કન્ટેન્ટ જુએ છે અને જોતો જ રહે છે, બરાબર, એના કારણે જોઈએ તો શારીરિક, જો ફિઝિકલમાં જોઈએ તો શારીરિક કઈ અસર પહેલી થાય છે તો એની ઊંઘવાની પેટર્ન બદલાય છે, એના કારણે એના મમ્મી પપ્પા સાથેના રિલેશનો બગડે છે, બરાબર, પછી સ્વભાવ ચીચીડ્યો થઈ જાય છે. આ ટાઈપમાં ધીમે ધીમે મેન્ટલ હેલ્થના ઇસ્યુ ક્રિએટ થાય છે. પણ આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયાનો જો કહીએ કે સીધું કોઈ પેશન્ટ નથી આવતું તમારી પાસે, એ એન્ઝાઇટીની સાથે આવેલું હોય છે કે જે મમ્મી પપ્પા સાથેના રિલેશન ડેમેજ થવા, સ્કૂલમાં ડ્રોપ આઉટ થવું અથવા સ્કૂલમાં એનું પરફોર્મન્સ ઓછું થઈ જવું, એવા સાથે જોડેલા છે. હું તમને એક કિસ્સાની વાત કહું, જે પ્રેઝન્ટ નેક્સ્ટ યર ગઈ સાલની વાત કરીએ તો એક પેશન્ટ અમારી પાસે આવ્યું હતું. તો એના જ્યારે એને ભણવા માટે જ્યારે કોલેજમાં ગયો, બરાબર, તો ત્યાં એને સોશિયલ એન્ઝાઇટી પહેલેથી નથી. જ્યારે નાનો હતો ત્યારથી અમે જે હિસ્ટ્રી જોઈએ એમાં સોશિયલ એન્ઝાઇટી હતી, કારણ કે કોઈ નવા વ્યક્તિ સાથે જાય તો એ પ્રેઝન્ટેશન પોતાનું કરી ના શકે, બરાબર વાતચીત ના કરી શકે. પછી જ્યારે કોલેજમાં જે LMC ભણવા ગયો ત્યારે એના જ્યારે સોશિયલ ઇન્ટરેક્શન થયું અને એમાં વાતચીતમાં નોર્મલી એવી વાતચીત આવી કે જે પરિણામની કે આટલા ટકા, તો એને ગિલ્ટ ફીલ થવા લાગ્યું કે હું તો આટલા ટકા લાવ્યો જ નથી. ધીમે ધીમે એ વિડ્રો થતો ગયો અને પછી એ મોબાઈલ તરફ વળ્યો. હવે એ મોબાઈલ તરફ વળ્યો તો મોબાઈલનો જોવાનો એટલો બધો ટાઈમ, ધારો કે 24 કલાક બધી આપણે સામાન્ય રીતે માણીએ કે 6 કલાક જુઓ, 8 કલાક જુઓ, પણ એ જે ક્લાયન્ટ હતું 23 કલાક સુધી મોબાઈલ જુઓ. એના બંને હાથ થાકી જાય, આંખો લાલ થઈ જાય, છતાં એને મૂકે નહીં. એક સ્ટેજ તો એવો પણ આવ્યો છે કે જ્યારે મોબાઈલ એનાથી દૂર કરવા ફાધરને જબરજસ્તી, તો સુસાઇડ એટેમ્પ તરફ પણ ગયો હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે સોશિયલ મીડિયા જેટલું આપણને હેલ્પફુલ થાય છે એટલું ડેન્જરસ પણ છે. એટલે એના માટે ચોક્કસ વાલીએ, સમાજે, સરકારે ચોક્કસ એના માટે પગલાં લેવા જોઈએ. આ પણ જોઈએ છે જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે, ધારો કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે અથવા તો ગૂગલ છે, એ ટાઈપના, તો એમાં 13 વર્ષની કંઈ મારે ખ્યાલથી હાલ પ્રેઝન્ટ છે કે 13 વર્ષનો કોઈ એડલ્ટ હોય તો એ એમાં જોડાઈ શકે છે અને એનો ઉપયોગ કરી શકે છે. પણ અહીંયા મારે ખ્યાલથી ધ્યાન રાખવું છે કે કયા કન્ટેન્ટ કોણ જોઈ રહ્યું છે અને કઈ રીતે વચ્ચે આવે છે. નોર્મલી તમે જોશો કે કોઈ વ્યક્તિ આપણે જોતા હોય છે, બરાબર, કંઈ પણ વસ્તુ, તો ઘણીવાર બ્લમ્પિંગ થઈને કંઈ નવું આવી જાય છે વચ્ચે. જો તે દબાય છે તો વ્યક્તિ જે મેન એરિયા હોય છે એમાંથી અલગ જતો રહે છે. રિસેન્ટ નેક્સ્ટ વીકની હું વાત કરું, ગયા વીક એક પેશન્ટ આવ્યું હતું. તો પેશન્ટના એટલે મીન્સ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હતો, એના થોટ આવતા હતા અને પછી માસ્ટરબેશન કરે એ ટાઈપનું એની હેબિટ થઈ હતી. તો એ જ્યારે આવ્યો ત્યારે 8th સ્ટાન્ડર્ડમાં હતો અને એની જ્યારે શરૂઆત થઈ તો 6th સ્ટાન્ડર્ડમાં એની શરૂઆત થઈ હતી દોસ્તો પાસેથી. પણ રિસન્ટ 1 મહિનાથી એની એક્ટિવિટી વધી ગઈ છે. તો એનું રીઝન શું આવ્યું કે લાસ્ટ 1 મહિનાથી એને એક મોબાઈલ લઈ આપ્યો ફેમિલીએ અને એ મોબાઈલ એની પાસે રહે છે અને અમે ફોન ફિલ્મ જોવાનું ચાલુ કર્યું. અને હવે કેવું છે કે જે એ રોજ સવારે ઉઠે ફોન ફિલ્મ જેવા માસ્ટરબેશન કરો તો જ રિલેક્સ થાય. હવે એ બાળકને એટલે મીન્સ એને ખ્યાલ આવ્યો છે કે હું મારી સાથે બરાબર નથી રહ્યું અને એ એના જે પડોશી વ્યક્તિ છે એની સાથે વાત કરીને પછી એ ટ્રીટમેન્ટ માટે અત્યારે અમારી પાસે આવી રહ્યા છે. તો એની ટ્રીટમેન્ટ કાઉન્સેલિંગ ચાલી હતી. એટલે કહેવાનો મતલબ કે સોશિયલ મીડિયા ચોક્કસ એની પર બધાએ ધ્યાન આપવું જોઈએ અને એવા જે કન્ટેન્ટ હોય એને દૂર કરવો જોઈએ અને બાળકનો જે પ્રોપર એનો જે ગ્રોથ જે ત્યાં થઈ રહ્યો છે, અથવા જો સ્ટડી કરતો તો સ્ટડી તરફ, જો જોબ કરતો તો જોબ તરફ, અથવા જો બિઝનેસ તરફ તો બિઝનેસ તરફ. પણ જો સોશિયલ મીડિયાનો વધારે તરફ જાય છે તો ચોક્કસ એ શરીર અને મન બંનેને નુકસાન કરી જતું હોય છે. જી બિલકુલ સર. આ સાથે હું કરણભાઈ આપની પાસે આવવા માંગીશ. આપ પણ આ ફિલ્ડ સાથે જોડાયેલા છો અને ઘણા લોકો સોશિયલ મીડિયાને પૈસો કમાવા માટે અથવા તો ફેમ મેળવવા માટે ઉપયોગ કરતા હોય છે ને એ વાત પણ સાચી છે કે આપણે એને ધંધા તરીકે સારી રીતે એક ઉપયોગ કરી શકીએ ને તેનાથી આવક મેળવી શકીએ છીએ. પરંતુ આપ તો આ ફિલ્ડમાં જોડાયેલા છો, તો સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા શું કરવું જોઈએ અને આપ શું કહેશો? સાચી વાત છે. અત્યારે બહુ મોટો ઇસ્યુ બધાએ કીધું એ પ્રમાણે કે છોકરાઓને ભણતર મૂકીને અત્યારે ગેમિંગ કરવી છે સોશિયલ મીડિયામાં,
વિડીયો બનાવવા જાય કોમેડી, પણ એ ના ભણવાનું મૂકીને એ લોકો ભણવાનું મૂકી દે છે અને મગજ ઉપર એમના સોશિયલ મીડિયા સવાર થઈ ગયું છે. તો એ બહુ જ ખોટી બાબત છે અને મા બાપ પણ એ લોકોને કહેવા તૈયાર નથી કે અત્યારે ફોન ના જોવો જોઈએ નાની એજમાં, 6-7 વર્ષમાં. અમે ક્યાંય ફંક્શનમાં ગયા હોઈએ તો કોઈના પેરેન્ટ્સ મળે તો અમને એમ કહેવામાં આવે કે અમારો છોકરો 7 વર્ષનો છે, બહુ સારી એક્ટિંગ કરે છે, બહુ સારી બાબત કહેવાય. પણ એને અત્યારે સ્ટડીમાં પ્રોપર ધ્યાન આપવું જોઈએ, ના તો સોશિયલ મીડિયામાં. એનાથી એને બેચેની રહે, રાતે ઊંઘ ના આવે, જે અમારા જોડે પણ થયેલું છે. જ્યારે શરૂઆત હતી અમારી તો અમને પણ રાત્રે ઊંઘ આવવામાં તકલીફ થતી હતી. કેટલી લાઇક થઈ હશે, કેટલા ફોલોવર પહોંચ્યા, અમારો કન્ટેન્ટ સારો લાગશે નહીં લાગે, દરેક વસ્તુ મગજ ઉપર અસર કરે છે. તો એ નાની એજમાં કરવું બહુ મુશ્કેલ સાબિત થઈ શકે છે. તો એના માટે એક 18થી 20 વર્ષ પછી તમે કરી શકો છો, એવું નહીં કે પછી તમારું કોમ્પિટિશન વધી જશે. ના, એ કાયમ માટે તમને ત્યાં આગળ તમને પ્લેટફોર્મ મળવાનું જ છે. તો એના માટે તમે રાહ જુઓ. તમારી આંખોને નુકસાન થાય, તમારા માઇન્ડને નુકસાન થાય અને સૌથી મોટું નુકસાન એ છે કે તમારું સ્ટડી. જો સ્ટડી બગડશે તો જીવનમાં દરેક જગ્યાએ પાછા પડીશું. અમે પણ એ રીતે અમને પણ તકલીફ પડી છે. હાલ ઇંગ્લિશમાં તકલીફ પડે, દરેક વસ્તુમાં. અમે સ્ટડી મૂકીને આ કર્યું હતું ને એના લીધે હેરાન થઈ ગયા છીએ. જી બિલકુલ. આમ જોવા જઈએ તો આજના યુગમાં મોબાઈલનું ચલણ છે તે વધતા લોકો હવે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વ્યસનથી બની ગયા છે. અગાઉ દારૂ, અફીણ જેવા વ્યસનો કરતા હતા, પરંતુ હવે ટેકનોલોજીના યુગમાં મોબાઈલના વધુ પડતા ઉપયોગથી માનસિક રોગોની જે સંખ્યા છે તે વધી રહી છે. ત્યારે વડોદરાની સરકારી હોસ્પિટલમાં મોબાઈલની લતના જે કેસો છે તેમાં વધારો થયો છે. સયાજી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ચિરાગ બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે બાળકોને મોબાઈલના વ્યસનથી બચાવવા માટે માતા પિતાએ ખાસ જાગૃત રહેવાની જરૂર છે અને બીજી તરફ જે મોબાઈલના એડિક્ટેડ લોકો છે તેમને ખાસ સારવાર કરાવવી જોઈએ, જેના કારણે તેઓ આ બીમારીથી જલ્દીથી નીકળી શકે. અત્યારની હોસ્પિટલ પર મોબાઈલ એડિક્શનના કે નેટ એડિક્શનના આપણે કહીએ ઘણા બધા પેશન્ટ આવે છે. ખાસ કરીને ટીનેજ છોકરાઓ હોય છે, વધારે આવતા હોય છે. એ લોકો ખાસ કરીને આમાં મોબાઈલ ગેમમાં એ વધારે હોય છે અથવા તો સોશિયલ મીડિયામાં, અને એને કારણે એ લોકોના સ્ટડી ઉપર ત્યાં અસર પડે છે. મોટાભાગનો સમય એમાં વિતાવે છે. પ્લસ લોકો જોડે ઇન્ટરેક્શન કરતા નથી હોતા. ઘરના પ્રત્યે પણ ચીડચીડાપણું થઈ જાય છે, ગુસ્સે થઈ જતા હોય છે. એ લોકોનું કોન્સન્ટ્રેશન નથી રહેતું હોતું. કોઈ પણ કામ કરવામાં પણ એ લોકોનું ધ્યાન રહેતું નથી હોતું. આ ઉપરાંત મોટી ઉંમરના જે આવે છે એમાં પણ ખાસ કરીને એડિક્શનમાં જે કહેવાય કે ઓનલાઈન ગેમિંગ માટેના પણ પેશન્ટ્સ ઘણા આવે છે. પોર્નોગ્રાફી ના એડિક્ટ પેશન્ટ્સ પણ ઘણા આવતા હોય છે. તો આ બધાની પણ ટ્રીટમેન્ટ કરવાની જરૂરિયાત હોય છે. ચેરિટી બિગિન્સ ફ્રોમ વન સેલ્ફ. એટલે જ્યારે બાળકો ખૂબ જ મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો સૌથી પહેલાં તો પેરેન્ટ્સે જાતે જ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બાળકોના રોલ મોડલ બનવું જોઈએ. ડિજિટલ ફ્રી એન્વાયરમેન્ટ ઊભું કરવું જોઈએ. અમુક ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ. વાઈફાઈના લીધે જો બાળકો વધારે વાપરતા હોય તો વાઈફાઈ બંધ કરી દેવું જોઈએ. અમુક સમય માટે જ ચાલુ રાખવું જોઈએ. જમવાના ટેબલ પર મોબાઈલનો બિલકુલ ઉપયોગ ના હોવો જોઈએ. અને બાળકોને અને પોતાની જાતને શારીરિક શ્રમ અથવા તો કસરત કે ગેમ્સ તે તરફ વળવું જોઈએ. જી બિલકુલ. આ સાથે હું કલરવ સર આપની પાસે આવવા માંગીશ. આપણે કોઈ પણ બીમારીને ઓળખવા માટે સૌથી પહેલા કોઈ પણ ડોક્ટર પાસે જઈએ તો તે એવું પૂછે કે તમને શું લક્ષણો દેખાય છે, તો શરીરમાં શું બદલાવ આવ્યા છે. તો જે આ મોબાઈલનું વળગણ છે તેના લક્ષણો શું દેખાતા હોય અને જે માનસિક સ્વાસ્થ્યમાં શું ફરક પડતો હોય છે. જ્યારે આપણે નજીકના સ્નેહીજનો, સગાવાલા મિત્રો કે આપણા બાળકો કે આપણા પોતાના વાણી, વિચાર, લાગણી અને વ્યવહાર કે સંબંધો સાચવવામાં જ્યારે તકલીફ થતી હોય, જેમ કે તમે નાની વાતમાં ગુસ્સો કરો, ચીડચીડાપણું કરો, મન ઉદાસ રહે, કશું ગમે નહીં, કંટાળો આવે, રડવું આવે, એકલપણું લાગે, જિંદગીથી કંટાળી ગયો છું, ક્યાંય દૂર જતો રહો તો સારું, મરી જવું તો સારું. જો આ પ્રકારના નેગેટિવ વિચારો મારા કન્ટિન્યુઅસ લગભગ ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ધ ડે મતલબ 6 કે 8 કલાક સુધી લગભગ 2 અઠવાડિયા સુધી વધારે રહે તો આના પરથી આપણે સમજી શકાય કે તમે ડિપ્રેશન કે એન્ઝાયટીના શિકાર
છો. બીજી વસ્તુ, જ્યારે પણ તમે સોશિયલ મીડિયાને એડિક્ટેડ છો, જ્યારે એ વસ્તુ તમારાથી દૂર કરવામાં આવે તો તમને એના વિડ્રોલ સિમ્ટમ્સ આવે, મતલબ કે તમે એના ઉપર ડિપેન્ડ થઈ જાઓ. જો એ વસ્તુ તમારાથી દૂર કરવામાં આવે અને તમારામાં જો માનસિક સ્વાસ્થ્યના લક્ષણો જોવા મળે, મતલબ યુ આર એડિક્ટેડ ટુવર્ડ્સ ધ સોશિયલ મીડિયા, તો આના માટે તમારે ડિજિટલ ડિટોક્સ ક્લિનિક અથવા તો પ્રોપર પ્રકારની કાઉન્સેલિંગ થેરાપી અથવા તો ટ્રીટમેન્ટ લેવામાં આવે તો આપણે આના વળગણથી આપણે દૂર રહી શકીએ છીએ. જી બિલકુલ સર. આ સાથે હું પરાગભાઈ આપની પાસે આવવા માંગીશ. સોશિયલ મીડિયા એક એવું છે કે જેમાં લોકો પોતાની આઈડી બનાવે ત્યાંથી જ તેને કોમ્પિટિશન દેખાય છે, અને ખાસ જો કોઈ વ્યક્તિ વ્યવસાય માટે જોડાતું હોય અથવા તો પોતાનું કરિયર આ ફિલ્ડમાં બનાવવા માટે જોડાતું હોય તો તેને શરૂઆતમાં ઘણા એવા જે કઠિનાઈઓ છે તેનો સામનો કરવો પડતો હોય છે, અને ખાસ કરી કે જે ફોલોવર્સ છે તેના કરતાં ઓછી લાઇક્સ આવવી અથવા તો લોકો પ્રતિભાવ છે તે ઓછા આપી રહ્યા છે. આ વચ્ચે ઘણા એવા બાળકો હોય છે કે જે આત્મહત્યા સુધીના પ્રયાસ કરતા હોય છે. આ પર આપનું શું કહેશો? 100% સાચી વાત છે કે મોબાઈલની દુનિયા, સોશિયલ મીડિયાની દુનિયા એક એવી દુનિયા છે જ્યાં તમે ડૂબી પણ જાઓ છો, ત્યાં તમે તરી પણ જાઓ છો. એઝ અ વાલી તરીકે, એઝ અ પેરેન્ટ તરીકે હું એટલું કહીશ કે બાળકોને તો આ મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર જ રાખવા જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણે મોબાઈલ અને એના માટે આપણે પહેલાં મોબાઈલ અને સોશિયલ મીડિયાથી થોડા સમય માટે દૂર જવું પડશે. કેવું છે કે આપણે મોબાઈલ જોતા હોઈશું તો બાળક આપણામાંથી જ આ વસ્તુ શીખવાની છે કે મમ્મી પપ્પા જુએ છે તો હું કેમ ના જોઉં. એટલે ઘણીવાર આવી ડિબેટ અલગ અલગ ફેમિલીમાં ઘણીવાર થતી હોય છે કે મમ્મી પપ્પા તમે જુઓ છો તો મને કેમ નથી જોવા દેતા. બટ અલગ અલગ પર્સપેક્ટિવ હોય છે, એઝ અ શિક્ષક તરીકે અલગ વ્યક્તિ જોતા હોય છે. એટલે દરેક વસ્તુનું એક બાઉન્ડ્રી નક્કી કરવી પડે. જે રીતે કલરવ સાહેબે કીધું એમ કે ભાઈ આ જમતી વખતે મોબાઈલ નહીં જોવું, કે એક સમય હશે કે વાઈફાઈ બંધ કરી દઈશ. તો આ પ્રકારના અનુશાસન લગાવવા જ જોઈએ જેથી કરીને બાળક આ દુનિયાથી દૂર રહે, અને શક્ય ત્યાં સુધી આ દુનિયાથી એને દૂર જ રાખવો. ના કરે કે કોઈ બિઝનેસ રિલેટેડ તમારે હોય તો જ આ વસ્તુનો ઉપયોગ કરવો, અધરવાઇઝ એજ્યુકેશન લેવલ હોય તો જ આનો ઉપયોગ કરવો. બાકી દૂર રાખવું મારા મતે તો ખૂબ જ હિતાવહ છે. અને એઝ અ ઇન્ફ્લુએન્સર તરીકે, એઝ અ ક્રિએટર તરીકે ખાસ એ જ કહીશ કે ઘણીવાર અમારે પણ વિડીયોઝના વ્યૂઝ નથી આવતા, તો એમ થઈ જાય છે કે એટલો કન્ટેન્ટ સારો હોવા છતાં પણ કેમ વ્યૂઝ નથી આવ્યા. તો વિચારો કે આ ઉંમરે, આ એક એજ ઉપર, આ પ્લેટફોર્મ ઉપર અમને આવું થતું હોય તો નાના બાળક ઉપર કેવી અસર થતી હશે. જી બિલકુલ. એમજી સોનારા સાહેબ, હું આપની પાસે આવવા માંગીશ. સોશિયલ મીડિયા અને ફોનની લત નાનપણથી લાગી હોય તો એમાં ખાસ જવાબદાર કોણ? માતા પિતા હોય છે. કારણ કે નાનપણથી જ માતા પિતાએ તેમને ફોનની લત લગાડી ત્યારે જ બાળક આ ફોન વાપરતા શીખ્યું હોય છે. ત્યારે ખાસ માતા પિતાએ શું કરવું જોઈએ? જો આમ તો આપણે એવું ના કહી શકીએ કે માતા પિતાએ છે એને રદ લગાડી હોય. કોઈ પણ સારા હેતુ માટે મોબાઈલનો ઉપયોગ કરતો. અત્યારે કેવું છે કે મોબાઈલ વગર ચાલે એવું નથી, એટલે મેં સોશિયલ મીડિયા વગર ચાલે એવું નથી. હાલ તમે કોઈ પણ સ્કૂલમાં જુઓ તો એના જે એપ્સ બનાવેલા સ્કૂલના અને એમાં માહિતી આપતા હોય છે કે લિટરેચર આપતા હોય છે. એટલે આપણે કોઈને દોષારોપણ કરવાની જરૂર નથી, પણ એ સમજવાની જરૂર છે કે જે બાળક જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો છે એનો હેતુ શું છે. બરાબર? શું માતા પિતા એની કાળજી લઈને એનું ઓબ્ઝર્વેશન કરે છે, એના ક્વેશ્ચન આન્સર કરે છે, એ મહત્વનું છે. એટલે દોષ નથી. ઘણી વાર શું તો બાળક નિર્દોષ ભાવે કંઈ જોતું હોય છે ને ધીમે ધીમે વચ્ચેથી કંઈ આવી જાય ને એમાં સરકી જતો હોય છે. તો અહીંયા કોઈ દોષારોપણ ધ્યાન જરૂર નથી, પણ કોઈ સિમ્ટમેટિક એવા હોતા હોય, બાળકની જ્યારે કોઈ ઊંઘ બગડતી હોય એવું જોવા મળતું હોય, અથવા બાળક ચીડચીડા પણ હોય, અથવા બાળક એકલા રહેવાનું વધારે ટ્રાય કરતો હોય, બરાબર? એવા નાના મોટા લક્ષણ જોવા. ધારો કે મહેમાન આવ્યું છે અને એક રૂમમાં જઈને એ મોબાઈલ પર જ રચ્યું પચ્યું રહે છે, બરાબર? અથવા નાવામાં વાર કરતો હોય, ઓસીડી ટાઈપના કોઈ લક્ષણ હોય, તો એવું કંઈ જોવા મળતું હોય જે નોર્મલ કરતાં કંઈ અલગ છે, તો ચોક્કસ માતા પિતાએ પહેલાં પોતાનાથી ટ્રાય કરવો જોઈએ. અને જો પોતાથી સક્સેસ ના જાય તો એક્સપર્ટ અથવા તો જે એના એક્સપર્ટ એની મદદ લેવી જોઈએ. અને ઘણીવાર શું થાય છે કે મેં જોયું છે કે મોબાઈલનો ઉપયોગ બાળક કરતું હોય તો માતા પિતા શરૂમાં શું કહે છે કે ધ્યાન નથી આવે, ધીમે ધીમે વધતું જાય, પછી એને ટૂંક્યા કરે, ભાઈ સુઈ જા, સુવાનો ટાઈમ થઈ ગયો છે, ખબર નથી પડતી, 11 વાગ્યા સુધી મોબાઈલ લે છે, એમ કરી. પછી એ શું કરે છે કે ત્યાંથી ને બાળક ઘણીવાર શું, બાળક બી ઘણીવાર એ ઈચ્છતું હોય છે કે હું એના ઉપર ધ્યાન આપું, પણ એ ઘણીવાર એ આપી નથી શકતો અથવા એ કંટ્રોલ નથી કરી શકતો, બરાબર? અને એક બાજુ માતા પિતાનું પ્રેશર હોય, એક બાજુ બાળક હોય એને કંટ્રોલ કરવાનો ટ્રાય કરતો હોય, એક બાજુ સ્કૂલનું હોમવર્ક હોય, એક બાજુ બધી, એટલે ધીમે ધીમે એ જે મોબાઈલના કારણે બીજા બધા એકેડેમિકના બીજા બધા ઇસ્યુ ક્રિએટ થવાના કારણે બાળક ધીમે ધીમે ફેમિલીથી અને સ્કૂલથી દૂર થતું જાય છે. તો આવા કોઈ લક્ષણ દેખાય તો મા બાપે તરત એક્સપર્ટની મદદ લેવી જોઈએ. અને ખાસ હું દરેકને એવું કહેવા માગું છું કે એમાં રિલેટિવનો ઇગ્નોર નહીં કરવાનો. ઘણીવાર શું મા બાપની ઈચ્છા કેવી હોય, ધારો કે મા બાપ બાળક ફોન વધારે લેતો, તો મા બાપ કોઈ મહેમાન આવે તો એની સામે શું કહે, આ તો જો અમારા લાલ્યો તો જો 11 વાગ્યા સુધી ફોન જ નથી મૂકતો, આ જો રિઝલ્ટ લાવી દીધું, બરાબર? એટલે પેલા સંબંધી બિચારા સારી ભાવનાથી કંઈક કહે છે, પણ બાળકને શું લાગે, દબાણ લાગે, પ્રેશર લાગે, એટલે એ વધારે ફેમિલીથી દૂર જાય, એને સગા સંગતથી ગમે નહીં. પણ અહીંયા કેવો છે કે હેલ્થી એપ્રોચ જે એક્સપર્ટનો જો આપણે ઉપયોગ કરીએ તો અમારા ખ્યાલથી વધારે સારું રહે છે. ગુજરાત સરકારની વાત કરીએ તો દરેક હોસ્પિટલમાં, ધારો કે અમારા સોલા સિવિલમાં વાત કરીએ તો મોડર્ન એડોલેશન ફ્રેન્ડલી હેલ્થી ક્લિનિક કરીને ચાલુ કરવામાં આવ્યું છે. સોલામાં અમારો માનસિક રોગનો વિભાગ છે. એવી જ રીતે દરેક જો જે તાલુકામાં જોઈએ અથવા તો નિયરબાય જે હોસ્પિટલ હોય અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય
અથવા તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા કોઈ સાયકાટ્રિસ્ટ અથવા કાઉન્સલર હોય એમની ચોક્કસ હેલ્પ લેવી જોઈએ. અને અત્યારે જોવા જઈએ તો સ્કૂલોની વાત કરીએ તો ઘણા સ્કૂલમાં સ્કૂલ કાઉન્સલર તરીકે લોકો કાઉન્સલર રાખતા હોય તો એમની હેલ્પ લેવી જોઈએ. પણ અહીંયા ખાસ એપ્રોચ કેવો છે કે પ્રોફેશનલ એપ્રોચ રાખવો જોઈએ, કે એક્સપર્ટ ના મળવું જોઈએ જો પોતાનાથી કોઈ ઉપાય ના થતો હોય. તો મારા ખ્યાલથી એમાં બાળકના અને વાલીને મદદરૂપ થાય છે. એટલે આપણે દોસરો પણ ના કરીએ તો વધારે સારું રહેશે. જી બિલકુલ. આ સાથે કરણભાઈ હું આપની પાસે આવવા માંગીશ. સોશિયલ મીડિયામાં ઘણી વખત કોઈ લોકો શરૂઆત કરે અથવા તો કોઈ પોતાનું જો કરિયર બનાવવાની શરૂઆત કરતા હોય ત્યારે શરૂઆતમાં નેગેટિવ કોમેન્ટ અથવા તો કરિયરની જ્યારે ચાલતું હોય છે ત્યારે પણ આ સમસ્યા જોવા મળતી હોય છે કે ઘણા લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે અને એવા માટે જે ક્રિએટર હોય છે ક્રિએટર પોતાના મનમાં આ વાત લે છે ને ઘણી વખત આ કિસ્સો છે તે આત્મહત્યા સુધી પહોંચતો હોય છે. તો આના વિશે આપ શું કહેશો? 100% સાચી વાત છે. પણ હું એવું માનું છું એક એઝ અ ક્રિએટર તરીકે કોઈ પણ કોમેન્ટના મન ઉપર ના લેવાય, કેમ કે દરેકનું વિઝન અલગ અલગ હોય. પોતપોતાની રીતે એ શું એમાંથી કોમેડી હોય વિડીયો તો એમાંથી મજાક લે છે, કોઈ સિરિયસ લે છે, તો દરેકની વસ્તુ અલગ છે. એમાં આપણે કશું કરી શકીએ નહીં. નેગેટિવ કોમેન્ટ હોય તો એને ઇગ્નોર કરો અથવા એને ડિલીટ કરી દો એટલે એનું નિરાકરણ થઈ જાય. અને સાહેબે કીધું એ વાત સાચી છે, પણ એમાં હું એવું માનું છું કે થોડો ઘણો વાંક મા બાપનો હોય છે. કેમ કે મા બાપ એમાં છોકરાઓને લાલચ આપતા હોય છે કે બેટા તું જમી લે એટલે તને 1 કલાક ફોન વાપરવા દઈશ, કે તું આટલું સ્ટડી કરી લે તો તને 1 કલાક ફોન વાપરવા દઈશ. તો આવા બધા લાલચના કારણે પણ છોકરું લતે લાગી જાય છે. એ પહેલાં અમારે કેવું હતું કે બગીચામાં ભીડ રહેતી હતી, અમે બધા બગીચામાં રમવા જતા. અત્યારે બગીચા એકદમ ખાલી છે, ગાર્ડન, ત્યાં કોઈ નથી હોતું. દરેક છોકરું અત્યારે ફોનમાં જ હોય. તો એના પાછળ આ બધા કારણો છે કે તમે એ લોકોને 1 કલાક કરીને ટેવ પાડો છો. જી બિલકુલ. આમ તો આજના યુગમાં જોવા જઈએ તો જે પેઢી છે તે સોશિયલ મીડિયા અને મોબાઈલ સાથે વધુ પડતી જોડાયેલી છે અને તેનો ઉપયોગ જે નુકસાનકારક બની શકતો હોય છે, પરંતુ યોગ્ય ઉપયોગ હોય તો તે આપણા કરિયરનું એક ઓપ્શન પણ બનતું હોય છે. ત્યારે માનસિક સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો આમાં સમસ્યાઓ એવી થાય છે કે ઊંઘની તકલીફ પડે છે, શૈક્ષણિક સમસ્યાઓ આવે છે અને થાકનું પણ જોખમ વધતું હોય છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સોશિયલ મીડિયા એડિક્શનના જે દર્દીઓ છે, ખાસ કરીને યુવાનો અને બાળકોની જે સંખ્યા છે તેમાં વધારો થયો છે. સાયકેટ્રિક વિભાગના વડા ડોક્ટર ઋતુબારા જણાવ્યું છે કે બાળકો 4 થી 5 કલાક વિડીયો ગેમ રમે છે અને સોશિયલ મીડિયા પર વધુ પડતો ઉપયોગ કરે છે, ત્યારે જેનાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડતી હોય છે. આનાથી તેમનામાં ગુસ્સો વધારે આવે છે, આંખમાં દુખાવો થાય છે, માથામાં દુખાવો થાય છે, પરિવાર સાથે ખરાબ વર્તન થાય છે, અભ્યાસમાં પણ પછાતપણું જોવા મળે છે જેવી અનેક સમસ્યાઓ છે તે આવતી હોય છે. રોજ 15 થી 20 દર્દીઓ છે તે ડિપ્રેશનના આવે છે અને ખાસ 20 થી 25 જે બાળકોના દર્દીઓ આવે છે કે જેઓને માનસિક કોઈ બીમારી હોય અથવા તો માનસિક રીતે તે પછાત રહી ગયું હોય અને આ બધા વિષયો પર વધુ જે ચિંતા મૂકતું હોય, જેના કારણે હવે વાલીઓ પણ ચિંતિત બન્યા છે. અને એની ડિમાન્ડ એટલી બધી વધારે છે અને બિઝનેસ પણ એટલે બધું પુશ કરે છે, એટલું બધું ફ્રી કરી દીધું છે બધું, અને એટલું બધું કન્ટેન્ટ અવેલેબલ છે કે બહુ જ એન્ટરટેનિંગ છે અને બહુ જ એક્સાઇટિંગ છે. હવે આ કુમળી વયના બ્રેઇનમાં સતત એક્સાઇટમેન્ટ એ એટલી બધી અસર કરે છે કે સતત એમનું તમે વિચારો કે સતત એમના બ્રેઇનમાં આ ડોપામીન અને આવા જે ન્યુરો ટ્રાન્સમીટર જે છે તે બધા હાઈ રહે. તો હવે એમાં એ કઈ રીતે એ લોકો એમાં કંટ્રોલ કરી શકે, દેટ ઇઝ અ બિગેસ્ટ ચેલેન્જ. અને એ મેં કહ્યું એમ કે પાતળી ભેદરેખા છે કે આપણે નક્કી કરીએ કે વોટ ઇઝ ઓકે, વોટ ઇઝ નોટ ઓકે, એ એમનાથી નક્કી થઈ શકતું નથી. અને ઘણીવાર એ લોકો આ સોશિયલ મીડિયા ઉપરાંત એમાં એટલા બધા ગેમિંગ ઝોન્સ છે અને બીજા બધા પણ એડોલેસન્સ અને યંગસ્ટર જે આવે છે એ લોકો તો ઇવન સેક્સ્યુઅલ અને પોર્ન ઉપર પણ એટલા બધા ચડી ગયા છે. આજની તારીખમાં તમે જુઓ કે OTT પ્લેટફોર્મ્સ ઉપર પણ એટલા બધા સિરિયલ્સ અને એટલા બધા શોઝ પણ આવે છે કે દે આર ફૂલ ઓફ વાયલન્સ, એટલે એમ કે હિંસકતા બહુ જ વધારે એક્સપોઝર છે. અને આ જ બધી વાતો જે સેક્સ્યુઅલ ઇવન રેપ આ તે એટલી બધી વાતો થઈ રહી છે કે એમને માટે આ એક તો ક્યુરિયોસિટી છે, બીજું યંગ માઇન્ડ છે અને ત્રીજું કોઈ કંટ્રોલ્સ નથી. આ સાથે કલરવ સર હું આપની પાસે આવવા માંગીશ. આપણે લક્ષણો વિશે વાત કરી કે બાળકોમાં લક્ષણો દેખાતા હોય છે અને ખાસ કરી હું આપને એક એ પૂછવા માંગીશ
કે ઘણા બધા જે માતા પિતા હોય છે તે પોતાના બાળકને ઓળખવા માટે સામાન્ય રીતે તેના સ્વભાવમાં કેવા બદલાવ આવતા હોય છે અને પરિવાર સાથે તેનું વર્તન છે તેમાં કેવા બદલાવ આવતા હોય છે. જેમ કે ટેકનોલોજી પ્રમાણે સામાજિક માળખું પણ બદલાતું જાય છે. પહેલાં આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, બાળકોની પરવરિશ માતા પિતાની ઉપમાં તેમજ વડીલોની કાળજીમાં રહેતી હતી. આજકાલ તેનું રૂપ ન્યુક્લિયર ફેમિલી, મતલબ કે બંને વર્કિંગ પેરેન્ટ્સ હોય છે, આપણા બાળકોને ઉછેર આપણે કેરગીવર કે અટેન્ડર રાખીએ છીએ, જે યંગ એજના હોય છે, ડિફરન્ટ કાસ્ટ ડિફરન્ટ કલ્ચરમાંથી આવતા હોય છે. તો બાળકોની પરવરિશ ઉપર પણ ઘણો ફરક પડે છે. હવે આ ડબલ એજેડ સ્વોર્ડ છે. આજકાલના બાળકો એટલા વધારે પડતા ADHD કે હાઈપર હોય છે કે જો તમે એની જીત પૂરી ના કરો તો ઇમોશનલી બ્લેકમેલ કરે, સુસાઇડની ધમકી આપે અને સેલ્ફ હાર્મિંગ બિહેવિયર, મતલબ કે આજકાલ એટલા બધા ઘણા કેસીસ વધી જાય કે જ્યારે બી નાની નાની વાતમાંથી ગુસ્સો કરે, પોતાને રિસ્કલેસ કરે અથવા તો પોતાની જાત પર નુકસાન પહોંચાડવાનું ટ્રાય કરે. અને જો તેને વધારે પડતી ફ્રીડમ આપો તો તે વધારે પડતા વંઠી જતા હોય છે. તો જે પેરેન્ટિંગનું જે રિસ્ટ્રિક્શન છે એ ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે કોઈ પણ નવી ગાડી લઈએ તો બાળકને એક્સિલેટર ક્યાં મારવું, બ્રેક મારવું એ શીખવાડવું પડે. તેવી જ રીતે ટેકનોલોજીથી આપણે અળગા નથી થઈ જવાના. અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ, ચેટ GTPની વાત કરીએ છીએ. ડર તો ક્યાં લાગે છે કે હવે VR નો જમાનો આવે છે. ઘણા બધી કેસીસ નાના બાળકો છે ગેમ ઝોનમાં જાય છે, પોતાની ઘરે જે વર્ચ્યુઅલ રિયાલિટીનો યુઝ કરે છે. એટલું બધું હાનિકારક હોય છે કે મગજના ડાયરેક્ટ મગજને અસર કરે છે. તેમાં ડોપામિનનો ડ્રાવ એટલું બધું વધી જાય છે કે તે લોકો તેના ડિપેન્ડન્ટ થઈ જાય છે, જેને ઇન્ટરનેટ ઇન્ડ્યુસ સાયકોસિસ કહેવામાં આવે છે. મતલબ કે અડધો કે કલાક પછી VR લાઈવ પછી જ્યારે બી તમને રિયાલિટીમાં લાવો છો તો એ તેની ભ્રામક દુનિયામાં હોય છે. મતલબ કે બે લોકો વાતો કરતા તો એને લાગે મારા વિશે વાતો કરે છે. અચાનક જરાક આસપાસમાંથી કોઈ અવાજ આવે તેને એવું લાગે કે કોઈ ભણકારા વાગે છે, ડરાવના સપના આવે, ચહેરા દેખાય, તો જેને હેલ્યુસિનેશન કહેવામાં આવે છે. તમાકુ, બીડી, સિગરેટ, ચરસ, ગાંજો, ભાંગ, અફીણ, ઘેરની ગોળીઓ ખાધા પછી જે ડિપેન્ડન્સી આવે, જે ગાણપણ થાય તેવું જ ગાણપણ આ VRના યુઝથી કે વધુ પડતા સોશિયલ મીડિયાના યુઝથી થાય છે. એટલે જ કે પીડિયાટ્રિશિયન, બાળ માનસિક રોગના ડૉક્ટરો, સાયકેટ્રિસ્ટ, NGO, ગવર્મેન્ટ, સ્કૂલ ટીચર, પ્રિન્સિપાલોએ સાથે મળીને એક સ્ક્રીન ટાઈમ નક્કી કર્યો છે કે એજ એપ્રોપ્રિએટ સ્ક્રીન ટાઈમ, મતલબ કે લેસ દેન 1 યરનું બાળક હોય એના માટે સ્ક્રીન ટાઈમ કેટલો હોવો જોઈએ, 1 થી 5 વર્ષના બાળક માટે સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ, 5 થી 14 વર્ષના બાળક માટે અને 16 વર્ષથી ઉપરના બાળકો માટે. આ જો સ્ક્રીન ટાઈમનો પ્રોટોકોલ જો અપનાવવામાં આવે તો હું નથી માનતો કે સોશિયલ મીડિયાની યુઝની સાથે સાથે આપણે એને માનસિક રોગો તરફ આપણે એને અટકાવી શકીએ. જી બિલકુલ. કરણભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ કરિયર બનાવવા માટે પ્રવેશ કરે છે ત્યારે તેની અપેક્ષાઓ ખૂબ ઉપર હોય છે. તેને હજારો, લાખો અને જે મિલિયન્સમાં ફોલોવર્સની આશા જાગે છે ને લાખોમાં વ્યૂની આશા જાગે છે. અને આ ખોટી અપેક્ષાઓ ક્યારેક એવું પરિણામ આપે છે કે જેના કારણે વ્યક્તિ છે તે આપઘાત કરે છે અથવા તો પોતાની જાતને અથવા પરિવારથી દૂર જતો રહે છે. અને સમાજમાં ભળવાનું પણ તેને ગમતું નથી અને સ્વાસ્થ્ય, જેનું માનસિક સ્વાસ્થ્ય છે તેના પર ખૂબ ગંભીર અસર પડતી હોય છે. ત્યારે હું આપને પૂછવા માંગીશ કે ખોટી અપેક્ષાઓથી દૂર રહેવા શું કરવું જોઈએ? 100% એમાં મહેનત તમારે બરોબર છે. દરેક છોકરાને એવું જ લાગતું હોય કે હું મારી મહેનત 100% કરી રહ્યો છું, એનું રિઝલ્ટ મને મળતું નથી, એના કારણે એ લોકો એના મગજ ઉપર લઈ લે છે. તો એના માટે એટલું જ કરવું જોઈએ કે આપણે એનાથી દૂર રહેવું જોઈએ કે ભાઈ કેટલા ફોલોવર છે, આપણી મહેનત કરતા રહેવું જોઈએ. રિઝલ્ટ મળે ના મળે એ અલગ વસ્તુ છે. અમે લોકોએ મજાકમાં મસ્તીથી ચાલુ કર્યું હતું અમારા આનંદ માટે, તો એ દરેકને ગમ્યું, એ અલગ વસ્તુ છે. તો એ રીતે તમારે કરવું જોઈએ. અને ખાસ તો ગેમિંગમાં નાના છોકરાઓ જ જોવાના છે, તો એ મગજ ઉપરથી પહેલાં તો કાઢી જ નાખો તમે લોકો. અને હું એટલું કહેવા માગું છું કે ફોનનો ઉપયોગ મિનિમમ કરી નાખો, મેક્સિમમ. અત્યારે દિવસમાં 12 કલાક લોકો ફોન જુએ, રાત્રે 2 વાગી જાય, 3 વાગી જાય, 4 વાગી જાય, ખબર પડતી નથી. અને ફેમસ થવા માટે કોઈ પણ શાયરીનો ઉપયોગ કરવામાં આવે છે, ભડકાઉ ભાષણોનો ઉપયોગ કરવામાં આવે છે, ફટાફટ વાયરલ થવા માટે કંઈ પણ કરવા માટે છોકરાઓ તૈયાર છે. જેન્ડર ચેન્જ કરીને સાડી પહેરીને કહેવાય ને કે એનું નૃત્ય કરવામાં આવે છે કે ભાઈ જલ્દી હું વાયરલ થઈ જાઉં, જલ્દી મારા ફોલોવર વધી જાય, જલ્દી મને લાઇક મળી જાય. તો એના માટે કંઈ પણ કરવા તૈયાર છે આજના છોકરાઓ. જી બિલકુલ. આ સાથે MG સોનારા સાહેબ, હું આપની પાસે આવવા માંગીશ. જ્યારે આપ સોશિયલ મીડિયાની વાત કરતા હોય અને માતા પિતાની વાત આવે ત્યારે હું આપને પૂછવા માંગીશ કે કોઈ પણ બાળકનો ઉછેર થતો હોય અથવા તો જે બાળક મોટું થઈ રહ્યું છે ત્યારે ખાસ માતા પિતાએ આ વિષયને લઈ શું કાળજી રાખવી જોઈએ? કાળજી તો કેવું છે કે જે કહીએ છીએ કે જે ટાઈમનું જે ખાસ કહીએ છીએ કે બાળક જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો છે તો એનો હેતુ શું છે. હવે એનો જો સ્ટડીનો હેતુ હોય તો તમે ટાઈમ ડ્યુરેશન એવું ના રાખી શકો કે અડધો કલાક જ તારે લેવાનું. ઘણીવાર ઓનલાઈન લેક્ચર હોય તો 2 કે 3 કલાકનો હોય છે. એટલે જે બાળક
ઉપયોગ કરી રહ્યો છે સોશિયલ મીડિયાનો, બરાબર. એટલે સોશિયલ મીડિયા એટલે એવું નહીં કે યુટ્યુબ, ફેસબુક, ઘણીવાર સ્ટડીનો બી ઉપયોગ થતો હોય છે. તો જે એનો હેતુ જે છે ને હેતુ પ્રમાણે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જો એનાથી જો સાઈડમાં થતું હોય તો ચોક્કસ એની પર વર્કઆઉટ કરવું જોઈએ. પણ જ્યાં જો એને બેનિફિટ આપતો હોય, કારણ કે અત્યારે કેવું છે કે મેં જે પહેલાં બી કહ્યું કે ઘણી સ્કૂલો મટીરિયલ બી ઓનલાઈન રાખતી હોય છે. ઘણા લોકો જ્યારે ઓફલાઈનમાં એ લોકો એટલા પૈસા ખર્ચી નથી શકતા, તો પછી એ લોકો ઓનલાઈન ક્લાસીસ લેતા હોય છે કે જે એમના સસ્તા પડતા હોય છે, તો એમાં કરતા હોય છે. પણ ઘણીવાર જ્યારે એની સાથે એન્ઝાયટી વધી જાય તો ભણતરમાં કંઈ એ ઇમ્પ્રુવમેન્ટ ના જોવા મળે છે, ત્યારે એ ઓનલાઈન એટલે મીન્સ એનાથી થોડો સાઈડમાં જઈને અથવા કોઈ એવી એપ અથવા એવામાં કોઈ જતા રહે છે તો ધીમે ધીમે એમને નુકસાન કરતું જાય છે. મેં ઘણા કેસ એવા જોયા છે. કોવિડ સમયની વાત કરીએ તો કોવિડ સમયે વાત કરીએ તો સોશિયલ મીડિયા લોકોને ઘણું હેલ્પફુલ થયું હતું. જે વ્યક્તિ રૂબરૂ ના મળી શકતું હોય તો એનો પોઝિટિવ ઉપયોગ થઈને વાતચીત કરી શકતા હતા, ખબર અંતર પૂછી શકતા હતા. અને લોકોની સ્કૂલો બાળકોની સ્કૂલો બંધ થઈ ગઈ તો એ ટાઈમે બાળકો માટે એક જ માધ્યમ હતું ભણવા માટે, ઓનલાઈન. અને ઘણા લોકો એમાં સક્સેસ થયા, બરાબર. ત્યાં મેં એક કિસ્સો જોયો હતો કે એક છોકરી જે હતી એ સોશિયલ મીડિયામાં એનો ઉપયોગ સ્ટડી માટે ઉપયોગ કરતી હતી. ધીમે રહીને એ કોઈ BTS કે એવું કંઈ ગ્રુપ આવે જે ફોરેનનું છે, જે હવે ધીમે ધીમે એ વિડીયો જોવામાં એને ઇન્ટરેસ્ટ આવી ગયો અને એ એટલી બધી એમાં ઇન્વોલ્વ થઈ કે ધીમે ધીમે એનું એક સ્ટડી એકદમ બગડી ગયું. અને જ્યારે રિઝલ્ટ એના હાથમાં આવ્યું, જે પરફોર્મન્સ આપ્યું, એટલું સારું નહોતું. તો એના જે કહે છે ને સાયકોસિસનો જે દોરો પડ્યો, એકદમ બૂમો પાડી, ચીસો પાડી, ભાગી જવું, અને એને એડમિશન કરવું પડે, મીન્સ દાખલ કરવો પડે, અને પછી એને કંટ્રોલ કરવામાં આવી. તો આ બધા સિમ્ટોમ જોવા મળતા હોય. તો જો બાળક આપણું જે કંઈ જોતું હોય સોશિયલ મીડિયામાં, તો ચોક્કસ આપણે એને પ્રશ્ન પૂછવા જોઈએ અથવા તો એ ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કે શું કરે છે. અને જે મેં પહેલાં કહ્યું, એવો કંઈ પણ સંકેત જાય અથવા નોર્મલ કરતાં અલગ બિહેવિયર લાગતું તો ચોક્કસ એની હેલ્પ, જો એક્સપર્ટની હેલ્પ લે તો બાળકનું એજ્યુકેશન પણ બચી જતું હોય છે અને માતા પિતાની જે કહે છે જે સ્ટ્રેન્થ એ પણ જળવી રહેતી હોય છે. અને એક હેલ્ધી ફેમિલી તરીકે બાળકનું ડેવલપમેન્ટ થાય છે અને મધર ફાધર પણ રિલેક્સ થઈને પોતાનું જીવન સારી રીતે જીવી શકતો હોય. તો નહીં તો ઘણીવાર શું થાય છે કે બાળક તણાવમાં હોય તો અલ્ટિમેટલી માતા પિતા તણાવમાં થાય, માતા પિતા તણાવ હોય તો ફાધર તણાવ લઈને ઓફિસે જાય તો ઓફિસમાં તણાવ આવે, એ પાછો બીજા ના આપે. એટલે શું છે, આખો સમાજ, જે કલ્ચર આખું બગડી જાય આપણું. આમ જોવા જઈએ તો એ વ્યક્તિ એક મોબાઈલ રહ્યો છે અને એ મોબાઈલ તણાવમાં છે, પણ એની સાથે આખો સમાજ સંકળાઈ જાય છે ઇનડાયરેક્ટલી. એટલે કહેવાનો મતલબ કે જ્યાં પણ લાગતું હોય મધર ફાધર તરીકે કે બાળકમાં નોર્મલ કરતાં અલગ અને વધારે પડતો ઉપયોગ કરી રહ્યો છે, તો ચોક્કસ એક્સપર્ટની હેલ્પ લેવી જ જોઈએ, એવું મારું માનવું છે. જી બિલકુલ. પરાગભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપણે જોયું છે કે ઘણી એવી રીલ છે, ઘણા એવા ક્રિએટરો છે, રાતોરાત વાયરલ થઈ જતા હોય છે અને એને જોઈ અને બીજા લોકો પણ એનું અનુસરણ કરે છે અને એવી જે ટ્રેન્ડ ચાલતું હોય એના પર રીલ બનાવતા હોય છે. પરંતુ અહીં આપણે જોયું છે કે ઘણા એવા ક્રિએટર પણ છે કે રાતોરાત વાયરલ થયા છે ને પછી રાતોરાત તે ગાયબ પણ થઈ જતા હોય છે. ત્યારે આ વિષય પર આપ શું કહેશો? 100% બહુ સરસ સવાલ તમે પૂછ્યો છે. આની પાછળ જે કામ કરે છે ને એ અલ્ગોરિધમ કામ કરે છે. અલ્ગોરિધમ એક એવી વસ્તુ છે કે જ્યારે તમે કોઈ કોન્ટેન્ટ એક જુઓ છો, કોઈ પણ એક પ્રકારની રીલ્સ, તમે 3 સેકન્ડ માટે કે 10 સેકન્ડ માટે રીલ્સ તમે જોઈ લીધી, પછી તમે દર ત્રીજી રીલ્સ એ તમને એ જ પ્રકારના સબ્જેક્ટની આવશે. એ જોશો તમને એક જ સબ્જેક્ટના તમને બતાવ્યા કરશે. એટલે તમારું મગજ શું કરશે કે એલ્ગોરિધમ નક્કી કરી લેશે કે એમને આ જ કન્ટેન્ટ જોવો છે. એટલે બાળક હોય કે વાલી હોય કે પછી યંગસ્ટર્સ હોય, એ એની પાછળ ગાંડો થઈ જશે. બીજી વસ્તુ, તમે જે પ્રકારે કહ્યું કે કોઈ પણ એક ટ્રેન્ડ ચાલ્યો એની ઉપર તમે રીલ્સ બનાવી અને વ્યૂઝ તમને મળી ગયા, ફોલોઅર્સ મળી ગયા, પણ એ પછી જેને સાચી જે તકલીફ છે, સાચી પરીક્ષા છે ને એ પછી જ થતી હોય છે. કારણ કે એક રીલ્સમાં, 2 રીલ્સમાં તમને વ્યૂઝ આવી ગયા, પછીની 20 રીલ્સમાં તમને વ્યૂઝ નહીં આવે તો તમારે 100% એક સાહેબ પાસે જવું પડશે, મનોચિકિત્સક પાસે જવું પડશે કે ભાઈ મને કેમ આ થઈ ગયું છે. તો આનું ગાંડ પણ જરૂરી નથી કે તમે એની પાછળ દોડો. યસ, તમારી ઇનર ગ્રોથ, તમારું ટેલેન્ટ છે તો તમે એને સોશિયલ મીડિયા પર લાવો. બટ એક કહેવાય ને કે હું એક ઇન્ફ્લુએન્સર બની જાઉં, હું એક ક્રિએટર બની જાઉં, તો આજની તારીખમાં એટલું સરળ નથી જેટલું તમે વિચારો છો. જી બિલકુલ. આપણે ખૂબ સરસ વાત કરી કે વિદ્યાર્થીઓને ખાસ જે લોકો છે તે ખાસ કાળજી રાખવી જોઈએ. આ સાથે રાજકોટમાં જે બાળકો અને જે યુવાનો છે તે રીલ્સ જોવાનું વ્યસન એટલું વધી ગયું છે કે જેના કારણે હવે જે વાલીઓ છે તે ચિંતાતુર બન્યા છે. 33% બાળકો અને જે ટીનેજર્સ છે તે પોતાના જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર છે તેના પર અનેક કલાકો વિતાવે છે અને માનસિક સ્વાસ્થ્ય છે તેના પર ગંભીર જે અસર પણ પડતી હોય છે. ત્યારે મોબાઈલના વધતા ઉપયોગથી સમાજના જે નકારક અસરો પણ જોવા મળે છે અને દરેક કુટુંબ માટે આ ચિંતાનો વિષય છે. નાનપણથી જ માતા પિતા દ્વારા બાળકોને મોબાઈલ આપવાની જે એક તેની શારીરિક સ્થિતિ પર ગંભીર અસર પડે છે અને તેના માટે ઘાતકી પરિણામો તે પણ લાવી શકે છે. આ સાથે ડોક્ટર અંકિત પટેલે જણાવ્યું હતું કે બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવો અને તેમની માનસિક સ્થિતિનું ધ્યાન રાખવું એ માતા પિતાની ખાસ કાળજી છે. માતા પિતાએ બાળકોના સ્ક્રીન ટાઈમ પર ખાસ નિયંત્રણ રાખવું જોઈએ.
રાજકોટમાં યુવાનો અને બાળકો છે તે માનસિક રોગોના જે કારણો છે તે વધ્યા છે, જેમાં સોશિયલ મીડિયા એક સૌથી મોટું છે કારણ છે તે ઊભું થઈ રહ્યું છે. ત્યારે ડોક્ટરો પણ સલાહ આપે છે કે માતા પિતાએ પોતાના બાળકની જે સોશિયલ મીડિયા એક્ટિવિટી છે તેના પર ખાસ નજર રાખવી જોઈએ. એના લીધે જેમ જેમ બાળકો મોટા થાય એમ તેની મોબાઈલ ઉપર એક ડિપેન્ડન્સી જળવાઈ જાય છે કે જેના લીધે એમને મોબાઈલ વગર અમુક ટાઈમ જો કાઢવો પડે તો એ નથી કાઢી શકતા. મોબાઈલ એને જોવો જ પડે. એક ડેમોગ્રાફિક ડેટા પ્રમાણે 100માંથી 33 લોકો કે જે ટીનેજર્સ ગ્રુપના છે એ લોકોને કોઈ પણ વધતા ઓછા પ્રમાણમાં મોબાઈલ ઉપર ડિપેન્ડન્સ આવી ગયું છે કે જો તમે ડિપેન્ડન્સ દૂર ન કરો, લાંબા ટાઈમ સુધી ડિપેન્ડન્સ ચાલે તો અલ્ટિમેટલી આવા વ્યક્તિઓ એન્ઝાઇટી, ડિપ્રેશન કે એવા કોઈ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમની અંદર ફસાતા જાય છે. ખાસ તો શું રજૂઆત હોય છે, એ લોકોને શું તકલીફ થાય છે કે તમારા યુઝ્યુઅલી જ્યાં સુધી ઘણું બધું લેટ ન થઈ જાય ત્યાં સુધી આવા લોકોને આઈડિયા નથી આવતો કે મને આ પ્રકારનું એડિક્શન પણ છે. પણ જ્યારે આવા લક્ષણો જોવા મળે અને ત્યારે જે અમારી પાસે આવે અને અમને લક્ષણો જણાવે અને જ્યારે અમે પૂછીએ કે તમે આ પ્રકારના મોબાઈલનો યુઝ કરો છો, રીલ્સ આખો દિવસ બેઠા બેઠા સ્ક્રોલ કર્યા રાખો છો, તો એવું કહે છે કે હા, જો અમે રીલ્સ સ્ક્રોલ ન કરીએ, એક મિનિટ પણ નવરા બેઠા હોય તો મોબાઈલ હાથમાં લેવો પડે, જોવો પડે, ન જોઈએ ત્યાં સુધી અમને બેચેની થયા રાખે, ગભરામણ થયા રાખે, ત્યારે ખબર પડે કે આ એક પ્રકારનું મોબાઈલ એડિક્શન છે. આ સાથે કલરવ સર, હું આપની પાસે આવવા માંગીશ. આપણે હાલ જોયું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા સાયબર જે બુલિંગ છે તે થતું હોય છે, સાયબર ફ્રોડ પણ થતા હોય છે. અને જ્યારે કોઈ બાળક અથવા તો કોઈ વ્યક્તિ આ બાબતમાં ફસાય છે અથવા તો સાયબર ક્રાઇમનો શિકાર બને છે, તે માનસિક રીતે ખૂબ જ નબળું પડી જતું હોય છે, તે બીજા લોકોને કંઈ પણ કહી નથી શકતું. ત્યારે આપ શું સલાહ આપશો? જેને અમારી ભાષામાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર તરીકે કહેવામાં આવે છે. આઈડિયલી જ્યારે કે સાયબર બુલિંગ, સાયબર ક્રાઇમ કે સેક્સ્યુઅલ ટોર્ચરના કેસીસ થતા હોય છે, નાના બાળકોને એજ એપ્રોપ્રિએટ તમે જો સોશિયલ મીડિયાનો ઉપયોગ શું છે અને તેનો દુરુપયોગ શું છે તેનું પ્રોપર નોલેજ આપવામાં આવે છે. આના કેસીસ ના વધે તેના જ માટે સ્કૂલના તરફથી જે ગવર્મેન્ટે ગાઈડલાઈન નક્કી કરી છે કે ફૂલ ટાઈમ કમ્પલસરી ક્લિનિકલ સાયકોલોજીસ્ટ રાખે છે, જે એજ એપ્રોપ્રિએટ મતલબ કે નર્સરીથી રહીને 3 વર્ષના બાળકો માટે કેટલું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ અને તેના ગેરફાયદા શું છે, પ્રોન્સ એન્ડ કોન્સ સમજવામાં આવે છે. કારણ કે બાળકોમાં આઈડિયલી ઉત્સુકતા હોય છે કે માતા પિતાએ ના કેમ પાડી, તો મતલબ આનામાં કંઈક હશે એટલે જ ના પાડી હશે. તો જે ના પાડવાની રીત છે એના માટે આપણે ડરની નીતિથી કોઈની માનસિકતા બદલી શકવાના નથી, પણ ઘણા ખરા અંશે તેની વર્તણૂક છે તે આપણે અંકુશમાં રાખી શકીએ છીએ. તો આ સોશિયલ મીડિયાના આટલા ઉપયોગ છે, સાથે સાથે જો તમે વધારે પડતો ઉપયોગ કરશો તો આટલા એના ગેરફાયદા પણ થશે. એક ડર પેદા કરવામાં આવે છે જેને નેગેટિવ રિન્ફોર્સમેન્ટ થેરાપી કરવામાં આવે છે. આ પ્રકારના લક્ષણો મોસ્ટલી જે બાળકો જે ચાઇલ્ડ ટ્રાફિકિંગ કે ચાઇલ્ડ બુલિંગ થતા હોય છે, સાયબર બુલિંગના કેસ, એમાં મોસ્ટલી એન્ઝાઇટીનો શિકાર બનતા હોય છે. આઈડિયલી એ લોકો સૂનમૂન બેસી રહે, 10 વાર બોલે તો એક વારમાં જવાબ આપે. લગ્ન પ્રસંગો, બર્થડે પાર્ટી કે પારિવારિક જે પ્રસંગો હોય છે તેમાં જવાનું ટાળતા હોય છે. નાની વાતમાં ગુસ્સો કરે, રડવું આવે, એકલપણું આવે. એટલી હદે પણ માતા પિતા તરફથી કમ્પ્લેન આવે કે છૂટી ચીજવસ્તુઓ કે મોબાઈલ, કાચના વાસણો અને ટીવીના રિમોટો. ઘણા ખરા સિવિયર કેસીસમાં એ લોકો સુસાઇડની પણ ધમકી આપતા હોય છે અને આત્મહત્યાના પ્રયત્નો પણ કરતા હોય છે. આના પરથી આપણે કહી શકાય કે સોશિયલ મીડિયાનું વળગણ એ કેટલાક ગંભીર પ્રકારની માનસિક બીમારીને નોતરી શકે છે. જી બિલકુલ. આ સાથે કરણભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સોશિયલ મીડિયામાં આપણે ઘણી વખત જોયું છે કે કોઈ પણ જે વ્યક્તિ છે સોશિયલ મીડિયા સાથે જોડાય છે અને તેની અપેક્ષાઓ છે ઘણી વખત પૂરી પણ નથી થતી અથવા તો પૂરી થઈ રહી છે, અને એ લોકો કોઈ માણસને જોઈ અને આ અનુસરણ કરતા હોય છે. ઘણી વખત આપણે જોયું છે કે આપ પણ એક ક્રિએટર છો અને આપની રીલ પણ ઘણા જે વ્યક્તિઓ છે કલાકો સુધી જોતા હશે, અન્ય જે ક્રિએટરો છે તેમની રીલ પણ કલાકો સુધી જોતા હશે. તો હું આપ એક ક્રિએટર છો તો હું આપને એક પૂછવા માંગીશ કે જે બાળકો છે તે આપની રીલ અથવા તો બીજા કોઈ પણ ક્રિએટરની જે કલાકો સુધી રીલ જોવે છે તો એનો સમય શું હોવો જોઈએ? રીલમાં એવું છે કે રીલમાં તમે સ્ક્રોલ કરવાનું ચાલુ કરો ને તો તમને જ ખબર ના પડે કે 1 કલાક ક્યાં નીકળી ગયો, 2 કલાક ક્યાં નીકળી ગયા. ચાલુ કરો એટલે લાગે આપણને 1 મિનિટની જ રીલ, પણ એ ફટાફટ 2-3 કલાકમાં એ ફરી જાય ને આપણને આઈડિયા જ ના આવે, સમય જતો રહે. અમે પણ જ્યારે કન્ટેન્ટ શોધતા આવીએ તો શોધતા 2-3 કલાક નીકળી જાય. એટલે રીલમાં તો કંઈ ના શકાય, પણ છોકરાઓ માટે એટલો નિયમ રાખવો જોઈએ ભાઈ બેટા 5 મિનિટ જોઈ લે એટલે ફોન મૂકી દેજે તું. તો એ રીતે એના ઉપર નિયંત્રણ તમે લાવી શકો. જી બિલકુલ. આ સાથે એમજી સોનારા સાહેબ, હું આપની પાસે આવવા માંગીશ. જે પણ બાળકો અથવા યુવાનો આ સોશિયલ મીડિયાની લતનો જે શિકાર બન્યા છે તેમને તે સામનો કરી રહ્યા છે, તો તેમને એ મજબૂત માનસિક સ્વાસ્થ્ય બનાવવા માટે શું કરવું જોઈએ?
જો આમ તો મજબૂતની વાત કરીએ આપણે તો વ્યક્તિ તો પહેલાં પોતાના ઇન્સાઇટ હોવી જોઈએ વ્યક્તિને, જે વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હોય. જે સરે વાત કરી કે ધારો કે કોઈ સ્ક્રોલ તમે કરતો, આમ જોવા જઈએ તો 30 સેકન્ડના હોય, 45 મિનિટના સેકન્ડના હોય છે, અથવા 2 મિનિટના વિડીયો હોય છે. પણ એક છે ક્રેવિંગ તમને લાવ્યા કરે, એક જાય એટલે બીજું ત્રીજું ચોથું, અને જે કહ્યું એલ્ગોરિધમ, તો આપણને ગમતા જ વિડીયો પછી આવતા જાય છે. એટલે ધીમે ધીમે છે ને આપણો ટાઈમ ક્યાં જાય ખબર જ ના પડે. એમાં ઘણી વાર શું જમવાનું ભૂલી જઈએ, ચાहे કંઈ કામનું ભૂલી જઈએ, તો એક તો ટાઈમ ફિક્સ આપણે જો કરી દેતા હોય તો મારે ખાલી હેલ્પફુલ થતું હોય છે. અને જ્યારે એમને એવું લાગે છે કે ધારો કે એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે, એમના કારણે એમના માતા પિતા સાથેના સંબંધો બગડી રહ્યા છે, એ દોસ્તારને મળવું છે એમને મળવા જઈ નથી શકતા, કોઈ સોશિયલ ફંક્શન છે એમાં એ જવાની ઈચ્છા થતી નથી, બરાબર. તો એ ત્યાં જો એમને એવું લાગતું હોય કે જવું છે પણ જઈ નથી શકતા અને મોબાઈલના કારણે, ઇન્ટરેસ્ટના કારણે, તો ચોક્કસ એમને એમની ઉપર વર્કઆઉટ કરવું જોઈએ. અને એના જે નોર્મલ નિયમ છે કે જે ટાઈમ રાખી શકે, ભાઈ હું સાંજે આવીશ તો મોબાઈલ અડધો કલાક માટે જ જોઈશ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીશ, અથવા સન્ડે હું ફેમિલી માટે જ રાખીશ, મોબાઈલનો ઉપયોગ જ નહીં કરું સોશિયલ મીડિયાનો. એવા જો પોતાના તરફથી નાના મોટા નિયમો બનાવી શકે છે વ્યક્તિ પોતે, જ્યારે એડલ્ટ હોય છે, બાળકો હોય તો માતા પિતા એના નાના મોટા નિયમ બનાવીને આપી શકે છે. પણ ફરીથી હું એ જ કહું છું કે જ્યારે એ નિયમો આપણે બનાવીએ અને નિયમનું પાલન ના થાય અને આપણે વધારે પડતા એમાં રચાપચા રહીએ છીએ, વધારે સમય આપણો સોશિયલ મીડિયા ખાઈ જાય છે, અને જેના કારણે શારીરિક તકલીફો શરૂ થાય છે, ઊંઘવાની તકલીફ થાય, સ્વભાવ ચીચીડો થઈ જાય, બરાબર. એવા જો મેન્ટલ હેલ્થના કોઈ સિમ્ટમ્સ થતા હોય, દરેક સરે જે કહ્યું કે પ્રોપર લાઇક્સ ના આવતી હોય તો ઉદાસીનતા આવી જાય, તો અહીંયા પણ આપણે જોવાનું છે કે કઈ રીતે તમે એને કરો છો. એક કન્ટેન્ટ, નોર્મલ કન્ટેન્ટ તમે બીજાનું જોઈને મૂકી રહ્યા છો, એક પોતાના હેપીનેસ માટે છે અને એક કેરિયર માટે છે. તો ઘણા શું કેરિયર રીતે ઉપયોગ કરતા હોય છે. જ્યારે તમે કેરિયર રીતે ઉપયોગ કરતા હોય સોશિયલ મીડિયાનો, તો ચોક્કસ એમાં અપ એન્ડ ડાઉન જે બિઝનેસમાં કોઈ પણમાં આવતા હોય એવી રીતે આમાં પણ આવવાના છે, તો એ એક્સેપ્ટ કરીને જવું જોઈએ, બરાબર. અને જ્યારે નોર્મલ તમે મૂકતા હોય છે તો કેટલી લાઈક આવે, તો એ શું હોય છે કે વેલિડેશન લઈએ છીએ કે લોકો મને ગમાડે, બરાબર, એ ટાઈપનું. અને જ્યારે લોકો તમને ગમાડતા નથી ત્યારે ધીમે હતાશા ક્રિએટ થતી હોય છે. તો શું એ સેલ્ફ ક્વેશ્ચન થવો જોઈએ કે શા માટે હું આવું કરી રહ્યો છું, બીજા કોઈ હેપીનેસના કોઈ એવા સાધન છે કે જે મને ખુશ કરી શકે. તો એ ટાઈપના જે જોઈએ અને નાના મોટા જો બદલાવ આવતા ચોક્કસ પ્રોફેશનલની હેલ્પ લેવી જોઈએ, એમાં કોઈ પણ ખોટું નથી. અત્યારે આપણે વાત કરીએ તો કોવિડ પછીની વાત કરીએ તો ઘણા લોકો મેન્ટલ હેલ્થને એક નોર્મલ રીતે લઈ રહ્યા છે. જે સ્ટિગ્મા તો ધીમે ધીમે સમાજમાં ઓછો થતો જોવા મળે છે, વાલી પણ આવે છે. આજથી તમે 5-6 વર્ષ પહેલાંની વાત કરીએ તો મેન્ટલ હેલ્થ શબ્દ જુઓ તો પેરેન્ટ્સ જ બોલે કે હા મારો બાળક થોડી ગાંડો છે, હું થોડી અહીંયા લાવું. વચ્ચે વાત કરીએ 5 વર્ષ પહેલાંની વાત કરીએ, 5-6 વર્ષ, એક પીડિયાટ્રિકમાં કોઈ બાળક ગયું છે અને એના પીડિયાટ્રિકે સાયકાટ્રી ડિપાર્ટમેન્ટ રેફર કર્યું, તો એના ફાધર એને ગુસ્સે થઈ ગયા, મેરે બચ્ચે में कोई प्रॉब्लम नहीं और ये मानसिक रूप में कहाँ डाल दिया, मेरा बच्चा कहाँ पागल है. અને ઓલરેડી એના પ્રોબ્લેમ એવો જોવા નતો મળે કે જે સાયકાટ્રી ઇલનેસ, એટલે અમે પાછો એને એ લખીને સરે ત્યાં મોકલ્યો, તો પાછો વધારે એંગર થયો. मुझे पता था मेरे बच्चे में कुछ है नहीं, मुझे यहाँ भेज दिया, अभी मैं डॉक्टर को पकड़ता हूँ, मेरे बच्चे को पागल बना दिया. પણ હાલની સ્થિતિમાં જોવા જઈએ તો પેરેન્ટ્સમાં એમને સ્વીકાર કરતા છે, બાળકો સ્વીકાર કરતા થયા છે. અમે ધારો કે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ એઝ એ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે છું, જ્યારે અમારી વિઝિટ હોય છે CSC PSC સબ સેન્ટર અથવા સ્કૂલોમાં, તો અમે જ્યારે લેક્ચર લેવા જતા હોય તો ચોક્કસ બાળકો સામેથી આવતા હોય છે કે સર અમને આવું પ્રોબ્લેમ છે, અમને આવું છે, અને ત્યાંના કાઉન્સલરની પણ હેલ્પ લેતા હોય છે. તો આજનો જો સમય કહે તો ધીમે ધીમે જાગૃતતા વધી છે, અને જે રીતે આ શો તમે કરી રહ્યા છો તો એ બી ક્યાંક ક્યાંય એક પ્રકારનો અવેરનેસનું પાર્ટ જ કહેવાય કે વાલીએ શું કરવું, બાળકે શું કર્યું. અને ચોક્કસ એક વાત ખાસ બધા યાદ રાખે કે જ્યારે પણ પ્રોબ્લેમ લાગતો હોય ચોક્કસ મદદ લેવી જોઈએ. મદદ લેવાથી રસ્તા ખુલી શકતા હોય છે. જો આપણે મદદ નથી લેતા તો એ ક્યાં ના ક્યાં જાય છે ખબર નથી રહેતી. તો ચોક્કસ હેલ્પ લેવી જોઈએ, હું એવું માનું છું. જી બિલકુલ. પરાગભાઈ, હું આપની પાસે આવીશ. હાલ આપણે જોઈએ તો સોશિયલ મીડિયામાં પણ જે ક્રિએટરો છે તે ખાસ રોસ્ટિંગ વિડીયો બનાવવા અથવા તો કોઈને ઉતારી પાડવું, જેનાથી તે વ્યૂ મેળવવાનું જે એક કન્ટેન્ટ બનાવતા હોય છે ને, આના કારણે ઘણી વખત આપણે જોયું છે કે ઘણા એવા નવા ક્રિએટરો છે તે પોતાના વિડીયોમાં એવા શબ્દનો ઉપયોગ કરે છે જેના કારણે ઘણા બાળકો પણ જે શબ્દ છે તે શીખતા હોય છે. સાથે એક સૌથી મોટો શબ્દ છે કે ટ્રોલિંગ. આ સોશિયલ મીડિયાના યુગમાં આ સૌથી વધુ જોવા મળ્યું છે ને. ટ્રોલિંગને કારણે ઘણી વખત જે બાળકો છે તે ખૂબ જ એના પર નકારાત્મક અસર પડતી હોય છે. તે ઘણી વખત અવળું જે પગલું છે તે પણ ભરતા હોય છે. શું કહેશો? સાચી વાત છે. ટ્રોલિંગ એક એવી વસ્તુ છે કે જ્યારે જે વસ્તુ તમે તમારા ફેમિલી સાથે બેસીને નથી કરી શકતા એ તમે મોબાઈલમાં બતાવો છો ત્યારે તમે 100% ટ્રોલ થવાના છો. આજે ફોલોવર્સના ચક્કરમાં લોકોનું કનેક્શન ફોલોવર સાથે વધી ગયું છે પણ પોતાના ફેમિલી સાથે ઘટી ગયું છે. બીજી વસ્તુ, રીલના ચક્કરમાં માણસ અનરિયલ થઈ ગયો છે. જે વસ્તુ પોતે છે નહીં એ બતાવે છે. હવે વસ્તુ જ્યારે તમે જે નથી તમે બતાવો છો ને ત્યારે 30 સેકન્ડ પછીની જે તમારી લાઈફ છે, 24 કલાક, 22, 23 કલાક અને વોટ એવર સેકન્ડની, ત્યારે તમે તમારી રિયલ લાઈફ જીવતા હો છો ત્યારે લોકો પકડી પાડે છે અને પછી તમને રોસ્ટ કરે છે.
તો રોસ્ટ માટેનું આ લોકોને સબ્જેક્ટ કોણ આપે છે? તમે પોતે ક્રિએટર કે તમે પોતે ઇન્ફ્લુએન્સર, તમે પોતે જ આપતા હો છો. એટલે તમે જે નથી ને એ લોકોને દેખાડવાનું તમારે મારા મતે તો બંધ જ કરવું જોઈએ. જી બિલકુલ, આપણે ખૂબ સરસ વાત કરી. આ સાથે સોશિયલ મીડિયામાં જે વળગણ છે તે લોકો માટે એક મોટી સમસ્યા બની રહ્યું છે, કારણ કે લોકો આ સાથે એટલા જોડાઈ ગયા છે કે જેના કારણે ઘણી વખત તેઓની માનસિક બીમારીઓના શિકાર પણ બનતા હોય છે. અને ખાસ કરી એમાં સૌથી મોટો વિષય છે ડિપ્રેશન. ડિપ્રેશન એક એવો વિષય છે કે જેમાં દર વર્ષે જે અનેક લોકો છે ડિપ્રેશનનો શિકાર બને છે, અનેક જે બીમારીઓ છે તેનો ભોગ બને છે. ડિપ્રેશનને કારણે જે આડા પગલાં છે તે પણ ભરતા હોય છે, આત્મહત્યા સુધીના જે પ્રયાસો થતા હોય છે, અને સેલ્ફ ડેમેજ કે પોતાની જાતને જે નુકસાન પહોંચાડવાની જે પ્રક્રિયા છે તેમાં કદાચ ઉતરી જતા હોય છે. ત્યારે આત્મહત્યા એ પણ હાલ યુવાનોમાં સૌથી વધતો જતો ટ્રેન્ડ બન્યો છે કે ઘણી વખત આપણે જોયું છે કે નામદાર જે ક્રિએટરો છે, સારા એવા ફોલોવર્સ ધરાવે છે, લાખોમાં ધરાવે છે, તેમ છતાં આપણે તેને ફ્રેમ પર જોયા છે, પરંતુ તેની રિયલ લાઈફમાં શું છે તે નથી જોતા. એક વાત કહેવાય છે ને કે રિયલ લાઈફ અને રિયલ લાઈફ બંને અલગ હોય છે, અને રિયલ લાઈફથી જો ચાલવામાં આવે તો એ આપણા માટે ખૂબ સારું સાબિત થાય છે, પરંતુ કોઈક બીજાની રીલ જોઈ અને આપણે જો એ રીતે પ્રકારનું અનુસરણ કરીએ તો આપણા માટે જે ખરાબ સાબિત થતું હોય છે. ટેકનિકલ યુગમાં મોબાઈલ છે તે હવે માનવીઓની માટે ખતરારૂપ બની ગયો છે. જો કે મોબાઈલ એક સારી પણ વસ્તુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના આંકડાઓ સામે આવી રહ્યા છે કે મોબાઈલને કારણે 1 વર્ષની અંદર 2000 દર્દીઓ છે તે માનસિક તણાવના શિકાર બન્યા છે. જો કે માનસિક રોગના અલગ અલગ કારણો આવતા હોય છે, અલગ અલગ માનસિક રોગ હોતા હોય છે. આપણી સાથે ભાવનગર સાલ્ટી હોસ્પિટલના જે સાયક્રેટિસ્ટ છે વાલા સાહેબ, તેમની સાથે વાત કરશું. સર, શું કહેશો? મોબાઈલ છે તે એક સારી વસ્તુ છે, પરંતુ હવે મોબાઈલને લઈને બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો તમામ પ્રકારના જે કહી શકાય કે તેમના શિકાર બની રહે, કેવા પ્રકારના કેસીસ સામે આવે છે? મોબાઈલ આમ તો ખૂબ જ ઉપયોગી, આજના જમાનામાં જરૂરી ને ઉપયોગી યંત્ર છે, પરંતુ જો એનો સદુપયોગ કરીએ તો ખૂબ જ કામનું છે. પણ જ્યારે એનો વધારે પડતો અથવા દુરુપયોગ થાય ત્યારે ઘણી બધી માનસિક, સામાજિક અને શારીરિક તકલીફો બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેકને થઈ રહી છે. વધારે પડતી સમસ્યાઓ ખાસ કરીને બાળકોમાં 5 વર્ષથી 20 વર્ષ સુધી, એમાં ખાસ વધારે સમસ્યાઓ જોવા મળતી હોય છે. મોબાઈલ યુઝ કરવાને લીધે નાના બાળકોમાં કદાચ અમુક રીલ્સ જોવાનું, કાર્ટૂન જોવાનું, એનાથી થોડાક મોટા 15 વર્ષ સુધીના બાળકો છે અમુક ગેમ રમવાનું, ઓનલાઈન ગેમ રમવાનું, સોશિયલ મીડિયા 15 થી 20 વર્ષમાં વધારે પ્રકાર સોશિયલ મીડિયાનો યુઝ થાય. હવે આ એક વ્યસન તરીકે પણ જોવામાં આવે છે. જેમ અન્ય વ્યસનમાં જ્યારે વ્યક્તિ વ્યસનનું પદાર્થનો યુઝ કરે અને એના મગજમાં જે ફેરફાર, ખાસ કરીને ડોપામાઇન નામનું રસાયણ આવે, એનાથી વ્યક્તિને એ વ્યસન ફરીવાર કરવાનું મન થાય અને વ્યસનથી એમને એક પ્રકારનું આનંદ અથવા સારી લાગણી અથવા મજા આવે એવું. તો મોબાઈલના યુઝથી પણ આ જ પ્રકારના ચેન્જીસ મગજમાં થાય છે. સોશિયલ મીડિયા હોય કે અન્ય ગેમ હોય, એમાં અમુક એમને ગેમમાં સ્ટાર મળે, અમુક કોઈન મળે, અમુક લેવલ પાર થાય, એટલે આવી જ રીતે મગજમાં ડોપામિન, નોરેફિનેફ્રિન નામના રસાયણનું સિક્રેશન થાય અને એવું પ્લેઝન્ટ ફિલિંગ થાય, એટલે આ પછી ગેમનું ધીરે ધીરે વળગણ અથવા વ્યસન થવા માંડે. અને જે લોકો મોબાઈલને લઈને સતત મોબાઈલને લઈને મોબાઈલમાં જ પડ્યા રહે છે, તેમને પણ વિચારવું પડશે કે મોબાઈલ છે તો તેમના જીવન અને ભવિષ્યને લઈને ખતરારૂપ છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. આ સાથે કલરવ સર, હું આપની પાસે આવવા માંગીશ. ત્યારે હું આપને પૂછવા માંગીશ કે જે સોશિયલ મીડિયાનું વળગણ છે તેને રોકવા માટે અથવા તો ખાસ કઈ કાળજી રાખવી જોઈએ? ડિજિટલ કનેક્શન ઓછા કરીને ઇમોશનલ કનેક્શન વધારો, સોશિયલ કનેક્શન એટલે વધારો, તમારા મિત્ર વર્તો, માતા પિતા અથવા તો એન્વાયરમેન્ટલ સાથે કનેક્ટ થાવ, સારા પુસ્તકો વાંચો, કોઈ બી પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કંટ્રોલ કરતા શીખો, અને 6 કે 8 કલાકની ઘેરા સપનાવાળી ઊંઘ એ મગજ અને માનસિકના વિચાર માટે ખૂબ જ જરૂરી છે. જો આટલું ફોલો કરશો તો તમારું મેન્ટલ હાઇજીન સારું રહેશે અને તમે સોશિયલ મીડિયાથી થતા જે એડિક્શન છે કે સાયકોસિસ છે તેનાથી આપણે દૂર રહી શકીશું. જી બિલકુલ. કરણભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જે સોશિયલ મીડિયાનું હાલ આપણે વાત કરી રહ્યા છીએ, તો આપના મતે શું કાળજી રાખવી જોઈએ?
દિવસમાં 1-2 કલાક તમે ફોન જોઈ લો તો તમારા માટે ઇનફ છે, અને રાત્રે તો ખાસ ના જોશો. રાત્રે તમે તમારા બાળકો સાથે ગાર્ડનમાં જાઓ, ફૂલ રેકેટ રમો, આવી એક્ટિવિટી કરીને તમે સૂઈ જાઓ તો પણ તમારા માઇન્ડને સારું એવું આરામ મળે છે. જી બિલકુલ. MJ સોનારા સાહેબ, હું આપની પાસે આવવા માંગીશ. આપના મતે ખાસ યુવાનોને શું કાળજી રાખવી જોઈએ? યુવાનોને એ કાળજી રાખવી જોઈએ કે જે સોશિયલ મીડિયાનો ધારો કે જે એન્ટરટેનમેન્ટ માટે જે ઉપયોગ કરતા હોય તે અમે ટાઈમ લિમિટ જો નક્કી કરતા સ્ટડીના ટાઈમ સિવાય તો અડધો કલાક અથવા તો 45 મિનિટ એવો એલાર્મ મૂકીને અથવા તો એમાં એપ આવે છે એ રીતે મૂકીને જો ઉપયોગ કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ કરતું નથી. અને કન્ટેન્ટ કયો જોવો છે એ બી જોવાનું કે એવું કન્ટેન્ટ હોવું જોઈએ કે જે એમના ક્યાંય ક્યાંય ડેવલપમેન્ટમાં હેલ્પ કરતો હોય. જી બિલકુલ. સત્ય પરાગભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ કઈ રીતે જુઓ છો કે યુવાનોને ખાસ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ? યુવાનોએ કાળજી રાખવાની એક જ વાતની જરૂર છે કે જેને જે ફોલોવર્સ છે, જે ક્રિએટર છે, કે જે ઇન્ફ્લુએન્સર છે, કે જે એક્ટર છે જેને તમે ફોલો કરો છો એની પાછળ તમે ગાંડા નથી જાઓ. એ જે વસ્તુ બતાવે છે એવું જરૂરી નથી કે એ વસ્તુ એ કરે જ છે કે કરતો હોય છે. એ એની પ્રોડક્ટ કે માનો લો કે બી પ્રમોશન કરે છે તો ભાઈ તમને બતાવે છે કે ભાઈ હું આ કરું છું, પણ રિયલમાં ઘણી વાર એ ખાતો બી નથી હોતો, એ પોતે પહેરતો બી નથી હોતો, પણ તમને પ્રેરે છે. તો એવી રીતે આંધળા ના બનો. તમે તમારું ફેમિલીનું જુઓ, તમારું પોતાનું જુઓ અને પોતાની માનસિક શારીરિક સ્થિતિ જુઓ. જો તમે કરી શકતા હો તો જ કરો, બાકી એ વસ્તુમાં ના પડો. તમારી ફેમિલી સાથે જોડાણ કરો, તમારા ફોલોવર સાથે નહીં. તમે લાઈવ રહો પણ તમારી ફેમિલી સાથે લાઈવ રહો, ફોલોવર સાથે નહીં. જી બિલકુલ. આપ સૌ અમારી સાથે જોડાયા અને આ સરસ વિષય કે જે હાલ યુવાનો માટે ખૂબ જરૂરી છે ને તેને પર માર્ગદર્શન આપ્યું, અને જે આપના મંતવ્યો છે કે લોકોએ ખાસ કયા કાળજી રાખવી જોઈએ. આપ તો આ ફિલ્ડ સાથે જોડાયેલા છો ને લોકોના સ્વાસ્થ્ય માટે કાર્ય કરતા હોય છે, ત્યારે આપ સૌ અમારી સાથે જોડાયા અને સરસ માહિતી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારે દર્શક મિત્રો, ખાસ તમારા બાળકો, તમારા ભાઈ બહેન કે કોઈ પણ વ્યક્તિ છે સોશિયલ મીડિયા સાથે કઈ રીતે જોડાયેલું છે ને કયા પ્રકારનું કન્ટેન્ટ જોવે છે તે ખાસ કાળજી રાખવી જોઈએ, અને કોઈ પણ પ્રકારની જો સમસ્યા દેખાય તો તાત્કાલિક મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ, કારણ કે આ કોઈ ગાંઠપણ નથી પરંતુ એક માનસિક સમસ્યા છે જેનું સારવાર દ્વારા નિરાકરણ આવી શકે છે. તો આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.